નમસ્કાર મિત્રો, જય માતાજી। રિયાને તે દિવસ આજે પણ યાદ છે જ્યારે તેની મોટી બહેન મીરાની સગાઈ નક્કી થઈ હતી। ઘરની અડધાથી વધુ દુનિયા મીરા જ સંભાળતી હતી। પિતાની સતત વધતી બીમારી, ઘરની આર્થિક તંગી, માના ખભા પર વધેલો બોજ, આ બધાની વચ્ચે કોલેજ પૂરી થતાં જ મીરાએ ટ્યુશન કરાવીને ઘરને સહારો આપ્યો હતો। રિયા તેનાથી 3 વર્ષ નાની હતી, તોફાની, સપનાઓમાં ખોવાયેલી રહેનારી અને મીરા માટે દુનિયાની સૌથી વહાલી વસ્તુ। જ્યારે મીરા માટે તે જ શહેરના એક સન્માનિત અને સમજુ પરિવારમાંથી સંબંધ આવ્યો, ત્યારે માએ પહેલીવાર હાશકારો અનુભવ્યો કે ચાલો મોટી દીકરી તો સારી જગ્યાએ જશે, કદાચ તેની જિંદગી હવે સંઘર્ષમાંથી થોડી બહાર આવી શકશે। છોકરાનું નામ અર્જુન હતું। તે એક પ્રાઇવેટ કંપનીમાં સારા પદ પર હતો। તેના માતા પિતા એટલે કે ભાવિ સાસુ સસરાને પણ લોકો સારા, સંસ્કારી અને સીધા સાદા લોકો કહેતા હતા। પરંતુ સગાઈના દિવસે જ મીરા અને રિયાને લાગ્યું હતું કે આ લોકો થોડા સખત સ્વભાવના છે, પણ કઈ સાસુ તરત જ વહુ પર પ્રેમ વરસાવવા લાગે, આ વિચારીને તેમણે મનને સમજાવી દીધું હતું। મીરા પણ હસીને બધાની વચ્ચે ફરી રહી હતી, પણ તેની આંખોમાં થોડી ગભરાહટ રિયા સ્પષ્ટ જણે વાંચી શકતી હતી, જાણે તે કહેવા માંગતી હોય કે જો ક્યારેય હું રડી પડું તો તું મારો સહારો વાંચી લેજે, બોલ્યા વગર જ સમજી જજે। લગ્ન ધામધૂમથી થયા। વિદાયના સમયે રિયાની દુનિયા ખરેખર સૂની થઈ ગઈ, કારણ કે બાળપણથી લઈને અત્યાર સુધી તેણે જે કંઈ અનુભવ્યું હતું તે હંમેશા મીરા સાથે જ વહેંચ્યું હતું। તે રાત્રે જ્યારે દુલ્હન બનીને મીરા સાસરે પહોંચી, ત્યારે તે ઘરનું વાતાવરણ બહારથી જેટલું સજેલું સવરેલું હતું, અંદરથી તેટલું જ અનુશાસન અને ખામોશીથી ભરેલું હતું। સાસુ ઉષા દેવી ખૂબ જ અનુશાસિત અને પરફેક્ટ ટાઈપના સ્ત્રી હતા, જેમના માટે ઘરના કામો, દિવાલો, દરેક વાત એક નિયમથી ચાલતી હતી। સસરાજી ગોપાલજી શાંત સ્વભાવના હતા, ઓછું બોલતા, પણ તેમની એક નજર જ સમજવા માટે પૂરતી હતી કે કઈ વાત પર તેમની ખુશી છે અને કઈ વાત પર નહીં। દિયર રોહન, અર્જુનથી 2 વર્ષ નાનો, હસમુખ અને થોડો બેફિકર પ્રકારનો, જેણે મીરાને જોતા જ મજાકમાં કહ્યું, હવે તો ભાભી આવી ગયા, હવે મને વટવાવાળો એક વધુ માણસ વધી ગયો। મીરા હળવું સ્મિત કર્યું। તેને લાગ્યું હતું કે કદાચ રોહન સાથે તે ખુલીને વાત કરી શકશે। ઓછામાં ઓછું કોઈક તો હશે જે આ અંધારામાં બેધડક હસતું હસાવતું હોય। પહેલા થોડા દિવસ તો લગ્નની રસમો, મહેમાનોની અવર જવરમાં જ નીકળી ગયા, પરંતુ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા, મીરાને અનુભવ થયો કે આ સાસરું સામાન્ય ઘરો જેવું નથી, પણ એક વ્યવસ્થિત ઓફિસ જેવું છે, જ્યાં દરેક કામનું ટાઈમટેબલ છે, દરેક વાતનો રિપોર્ટ છે અને દરેક ભૂલ માટે ઠપકો નિશ્ચિત છે। સવારે 5 વાગ્યા પહેલાં ઉઠવું, આખા ઘરની સાફ સફાઈ, રસોઈનું કામ, નાસ્તો, પછી સસરા માટે પૂજાની થાળી, બધું એક નિયમ। ઉષા દેવી પોતે પણ ખૂબ કામ કરતા હતા, પણ તેમની આદત હતી કે દરેક નાની વાતમાં ટોકવું, જેમ કે ચા થોડી ઓછી ગળી છે, પરાઠા થોડા વધુ શેકાઈ ગયા છે, દાળમાં જરાક નમક ઓછું છે, અને આ બધી વાતોની વચ્ચે મીરા દરેક પળે પોતાની કસોટી પર ઊભેલી અનુભવી રહી હતી। અર્જુન સવારે ઓફિસ જતો રહેતો, રાત્રે થાકેલો પાછો ફરતો, થોડું ટીવી, થોડો મોબાઈલ અને પછી સૂઈ જવું। તેને એવું લાગતું હતું કે જાણે લગ્ન પછી તેનું જીવન વધુ વ્યસ્ત થઈ ગયું છે, અને મીરાની વાતો તેના માટે ધીમે ધીમે માત્ર દૈનિક સમાચાર જેવી રહી ગઈ હતી। થોડા મહિના વીત્યા। આ દરમિયાન એક દિવસ માએ ફોન પર જણાવ્યું કે હવે તેઓ રિયા માટે પણ છોકરો જોવા લાગ્યા છે, પરંતુ મનમાં ક્યાંક ને ક્યાંક તેમને ડર લાગવા લાગ્યો હતો। રિયાને એવું ઘર ન મળે જ્યાં તેણે પણ એટલા જ સખત નિયમોમાં રહેવું પડે। મીરાએ ધીમેથી માને કહ્યું, માં, રિયાને એવા ઘરમાં મોકલજો જ્યાં ઓછામાં ઓછું વાતો ખુલીને થઈ શકે, જ્યાં વહુને ઇન્સાન સમજવામાં આવે, માત્ર કામ કરવાવાળી મશીન નહીં। માએ એક પળ માટે સવાલ કર્યો કે શું તું ખુશ નથી? પછી પોતે ચૂપ થઈ ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે દરેક વહુની ખુશી ચૂપકીદીની પાછળ જ છુપાયેલી હોય છે। મીરા કોઈક રીતે વાતને સંભાળતા બોલી, ના માં, હું ઠીક છું, બસ એટલું કહી રહી છું કે તમે તમારી નાની દીકરી માટે થોડું વધુ સમજી વિચારીને નિર્ણય લેજો। ફોન કટ થયા પછી મીરાની આંખોમાં જે આંસુ રોકાયેલા હતા તેણે જલ્દીથી લૂછી લીધા, કારણ કે રસોડામાંથી સાસુનો અવાજ આવી રહ્યો હતો, મીરા, દાળમાં ઉપરથી ઘી ન નાખતી, ફેટ વધે છે। ઘરમાં સૌથી વધુ મીરાને રોહન સાથે લગાવ થઈ ગયો હતો। તે જ્યારે પણ ઓફિસ કે કોલેજમાંથી પાછો ફરતો, હસતા હસાવતા ભાભીને પૂછતો, આજે કેટલી વાર વઢ ખાવી પડી, સ્કોર કાર્ડ બતાવી દો। મીરા પણ હસતા હસતા કહેતી, આજે તો તારા જેવી તોફાન નથી કર્યા એટલે થોડો ઓછો ઠપકો મળ્યો છે। રોહન સાથેની હળવી ફૂલકી વાતચીત જ મીરાના દિવસની સૌથી મોટી રાહત બની ગઈ હતી। સાસુને આ નિકટતા શરૂઆતમાં ઠીક લાગી, પરંતુ ધીમે ધીમે તેમને લાગવા માંડ્યું કે મીરાનું રોહન સાથે વધુ ખુલીને વાત કરવું યોગ્ય નથી। તેઓ અવારનવાર મહેણા મારવા લાગ્યા કે વહુ હોય તો આવી, પતિ ઓછું બોલે તો દિયર સાથે દોસ્તી વધારી લો,
મીરાને આ બધું સાંભળીને ખૂબ ખોટું લાગતું, પણ તે જાણતી હતી કે જો તેણે સફાઈ આપવાની કોશિશ કરી તો વાત વધુ બગડી જશે. બીજી તરફ રિયાની જિંદગી પણ બદલવાની હતી. એક દિવસ માએ જણાવ્યું કે એક સારો સંબંધ આવ્યો છે. છોકરો એન્જિનિયર છે, પરિવાર સારો છે, ઘર પણ પોતાનું છે. રિયાએ હિંમત કરીને પૂછ્યું, માં, શું દીદીએ કંઈ કહ્યું છે? તે ઘર કેવું છે? ત્યાંની સાસુ કેવી છે? માએ હળવો નિસાસો નાખતા જવાબ આપ્યો, બેટા, મીરાએ કંઈ ખોટું નથી કહ્યું. બસ એટલું જરૂર કહ્યું કે તું એવા ઘરમાં જાય જ્યાં તારું મન ગુગડાય નહીં. પણ દરેક ઘરમાં થોડી ઘણી મુશ્કેલી તો હોય જ છે. આપણે પણ હકીકત જોઈને નિર્ણય લેવો પડશે. રિયા મનોમન વિચારતી રહી કે જો દીદી કદાચ ખુશ નહીં પણ હોય તો પણ તે માને ક્યારેય આખું સત્ય નહીં જણાવે. તે હંમેશા બીજાની ખુશી માટે પોતાને પાછળ રાખતી આવી છે. સમય વીતતો ગયો. મીરાના લગ્નને 1.5 વર્ષ થઈ ચૂક્યું હતું. ઘરના લોકોની નજર હવે તેના મા બનવા પર ટકેલી હતી. ઉમાદેવી દર બીજા દિવસે મહેણા મારતા, આજકાલની છોકરીઓ કરિયર અને ફેશનમાં એટલી ખોવાઈ જાય છે કે તેમને મા બનવાની જવાબદારી યાદ જ નથી રહેતી. આપણો વંશ આગળ કોણ વધારશે તે વિચારતી જ નથી. ડૉક્ટરે કહ્યું હતું કે થોડો સમય લાગશે. કેટલીક દવાઓ ચાલી રહી હતી, પરંતુ આવી વાતોમાં મહેણા વધારે અને સમજ ઓછી આપવામાં આવે છે. અર્જુન પણ ક્યારેક ક્યારેક માના મહેણાના દબાણ હેઠળ આવીને મીરાને કહી દેતો, જો મીરા, મને વચ્ચે ન નાખતી. માને પણ કોઈકથી તો આશા હોય જ. તું કોશિશ તો કરી રહી છે ને? મીરાનું દિલ દરેક વખત આ સાંભળીને તૂટી જતું. તેને લાગતું કે જાણે તેની સ્ત્રી હોવાની ઓળખ માત્ર મા બનવા પર ટકેલી છે. એક દિવસ એવો આવ્યો જ્યારે બધું અચાનક બદલાવા લાગ્યું. રિયાનો સંબંધ નક્કી થઈ ચૂક્યો હતો. સગાઈની તારીખ નક્કી થઈ ગઈ હતી. ત્યારે અચાનક છોકરાવાળાઓએ ફોન કરીને દહેજની કેટલીક નવી માગણીઓ મૂકી દીધી. કાર, વધુ સોનું અને અમુક રોકડ. મા બાપનો ચહેરો ઉતરી ગયો. તેઓ જાણતા હતા કે એટલી ક્ષમતા તેમની પાસે નથી. જ્યારે આ વાત મીરા સુધી પહોંચી ત્યારે તેણે ફોન પર રડતા રડતા માનો અવાજ સાંભળ્યો, બેટા, કદાચ આપણે આ સંબંધ તોડી નાખવો પડશે. રિયાનું ભવિષ્ય ભગવાન ભરોસે છે. હવે સમજાતું ન હતું કે શું કરવું. મીરાએ પોતાને સંભાળી અને તે રાત્રે પહેલીવાર અર્જુન સાથે ખુલીને વાત કરી. તેણે કહ્યું, જો તું ઈચ્છે તો તારી ઓફિસમાંથી કંઈક મદદ કરી શકે છે, કદાચ લોન કે બીજું કંઈક, જેથી મારી નાની બહેનના લગ્નમાં આ બધી અડચણ ન આવે. અર્જુને થોડું વિચાર્યું. તેને મીરાની તકલીફ સમજાઈ રહી હતી, પણ તે પોતાના પરિવારની વિચારસરણી પણ જાણતો હતો. તેણે કહ્યું, મીરા, હું કોશિશ કરીશ, પણ તને ખબર છે, માને દહેજના નામે મદદ લેવી પણ નહીં ગમે. તે હંમેશા કહે છે કે પોતાની ઓકાતમાં જ કામ કરવું જોઈએ. નસીબે જાણે કોઈ બીજા જ વળાંકની તૈયારી કરી રાખી હતી. રિયાની સગાઈ તૂટી ગઈ. છોકરાવાળાઓએ સ્પષ્ટ કહી દીધું કે જો તેમની શરતો માનવામાં નહીં આવે તો આ સંબંધ આગળ વધી શકે નહીં. મા બાપે ભારે હૃદયે આ નિર્ણય સ્વીકાર કર્યો, પરંતુ સૌથી વધુ તૂટી ગઈ હતી ખુદ રિયા. તેને લાગ્યું કે તેની કિંમત માત્ર થોડા સામાન અને કાર સુધી સીમિત હતી. આખા મહોલ્લામાં વાતો થવા લાગી. લોકો પોતપોતાની રીતે કારણો શોધવા લાગ્યા. કોઈ કહેતું હતું કે છોકરાવાળાઓનો લાલચ, તો કોઈ ઈશારો કરતું કે કદાચ છોકરીમાં જ કોઈ ઉણપ રહી હશે, કારણ કે દુનિયાને ઘણીવાર સચ્ચાઈ પણ અફવાઓથી વધારે મતલબ હોય છે. રિયા ઘણા દિવસો સુધી રૂમમાંથી બહાર ન નીકળી. તેને લાગતું હતું કે તેની જિંદગી બસ ત્યાં જ થંભી ગઈ છે. આ દરમિયાન એક દિવસ મીરાના સાસરામાં પણ થોડીક હલચલ થઈ. ગોપાલજીના એક જૂના મિત્ર ગામમાંથી શહેર આવ્યા હતા. તેઓ તેમના નાના ભાઈની દીકરી માટે સંબંધ શોધી રહ્યા હતા. વાતો વાતોમાં તેમણે ઉષા દેવીને પૂછ્યું કે તમારા નાના દીકરા રોહનના લગ્નનું શું વિચાર્યું? કોઈ છોકરી જોઈ છે? ઉષા દેવીએ સ્મિત કરીને કહ્યું, આજકાલ સારી છોકરીઓ મળવી સરળ પણ છે અને મુશ્કેલ પણ. બધું જોવું પડે, ઘર, પરિવાર, સંસ્કાર અને સૌથી જરૂરી છોકરીઓની વિચારસરણી. ત્યારે પાસે જ બેઠેલા એક કાકીએ જવાબ મજાકમાં કહ્યું, ભાભી, કેમ ન મીરાની નાની બહેનનો સંબંધ જોઈ લો. ઘર, ખાનદાન પણ એ જ, સંસ્કાર પણ એ જ, અને વહુનું પિયર પણ એક જ જગ્યાએ રહેશે. આવવા જવાનું પણ સરળ રહેશે. વાત મજાકમાં કહેવાઈ હતી, પણ ઉષા દેવીએ તેને હળવાશમાં ન લીધી. તેમને લાગ્યું કે જો ખરેખર એવું થઈ જાય તો તેમની બંને વહુઓની વિચારસરણી પણ મળતી આવતી હશે. ઘરમાં બહારના લોકોની જગ્યાએ પોતાના જ ઘરની સંસ્કારી છોકરી આવશે અને સંબંધો પણ મજબૂત થશે. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, મીરા પોતાના રૂમમાં બેસીને મા સાથે ફોન પર વાત કરી રહી હતી. ત્યારે ઉષા દેવી દરવાજા પર આવીને ઊભા રહ્યા. મીરાએ જલ્દીથી ફોન કાપ્યો અને ગભરાતા બોલી, માજી, તમે અંદર આવો. ઉષા દેવીએ સીધા મુદ્દા પર આવતા કહ્યું, મીરા, આજે એક વાત મનમાં આવી છે. વિચાર્યું કે તારી સાથે પણ શેર કરી લઉં. તારી નાની બહેન રિયાની સગાઈ તૂટી એ બધા માટે દુઃખની વાત છે, પણ દુનિયા અહીં અટકતી નથી. આપણે બધાને આગળ વધવું પડે. જો તને કંઈ વાંધો ન હોય તો હું વિચારી રહી હતી
કે કેમ ન રિયાનો સંબંધ રોહન માટે જોઈ લેવામાં આવે. મીરા એક પળ માટે સ્તબ્ધ થઈને રહી ગઈ. તેનો પહેલો વિચાર એ જ હતો, શું રિયા આ ઘરના અનુશાસનને સહન કરી શકશે? શું તે પણ તે જ મહેણા, તે નિયમ, તે જ ગુગડામણ અનુભવશે જે મીરા રોજ અનુભવે છે? પણ બીજા જ પળે તેણે પોતાની દીકરી જેવી વહાલી બહેનનો તે ચહેરો યાદ કર્યો, જે થોડા દિવસોથી તૂટીને વિખેરાઈ ચૂક્યો હતો. તેને લાગ્યું કે જો રિયા આ ઘરમાં આવશે તો ઓછામાં ઓછું બંને બહેનો એકબીજાનો સહારો બની શકશે, એકબીજાની આંખોમાં બોલ્યા વગર પણ દુઃખ વાંચી શકશે. મીરાએ ધીમેથી પૂછ્યું, માજી, શું તમે આ વિશે રોહન સાથે વાત કરી છે? ઉષા દેવી બોલ્યા, હજી નહીં, પણ મને મારા દીકરા પર ભરોસો છે. મેં તેને સારા સંસ્કાર આપ્યા છે. જો તે જોશે કે છોકરી સંસ્કારી છે, પરિવારમાંથી અને ઘરને સંભાળી શકે તો તે ના નહીં પાડે. તે રાત્રે મીરા સૂઈ ન શકી. તેની અંદર જાણે બે અવાજો લડી રહ્યા હતા. એક કહેતો, તું પોતાની નાની બહેનને તે જ પાંજરામાં લાવી રહી છે જેમાં તું પોતે ફસાયેલી છે. બીજો કહેતો, જો કોઈ બીજું સાસરું મળી ગયું તો તે ગેરંટી આપી શકે કે તે જગ્યા આનાથી સારી હશે. ઓછામાં ઓછું અહીં તું છે જે તેને દરેક પગલે સંભાળી શકશે. સવાર પડતા તેણે માને ફોન કર્યો અને હિંમત કરીને વાત મૂકી. માં, સાસુમાં ઈચ્છે છે કે રિયાનો સંબંધ રોહન સાથે થઈ જાય. માં પહેલાં તો ચોંકી, પછી બોલી, બેટા, આ તો બહુ મોટી વાત છે. એક ઘરમાં બે બહેનો, પણ બેટા, શું તું દિલથી ઈચ્છે છે કે આવું થાય, કે તું માત્ર દુનિયાની વાતોથી ડરીને આ નિર્ણય લઈ રહી છે? મીરાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે કહ્યું, માં, હું ઈચ્છું છું કે રિયા મારી પાસે રહે. હું તેને એકલી છોડવા નથી માગતી, પણ એક સચ્ચાઈ એ પણ છે કે આ ઘર બહુ અનુશાસિત છે. અહીં પ્રેમ છે પણ મહેણા પણ છે, અહીં સન્માન છે પણ દબાણ પણ. માએ ધીમેથી કહ્યું, બેટા, દરેક સાસરામાં કંઈક ને કંઈક હોય છે, પણ ફરક એટલો કે ત્યાં તારી બહેન એકલી હશે અને તેની સાથે તું હોઈશ. થોડા દિવસોમાં પરિવારો વચ્ચે વાત આગળ વધી. રોહન સાથે પણ ચર્ચા થઈ. રોહન શરૂઆતમાં થોડો અચકાતો હતો. તેનું મન હજી લગ્ન માટે પૂરી રીતે તૈયાર નહોતું. તે પોતાની કરિયરને લઈને વ્યસ્ત હતો. પરંતુ જ્યારે તેણે મીરા પાસેથી રિયા વિશે સાંભળ્યું કે તે સીધી ભણેલી, ઘરવાળાઓનું ધ્યાન રાખનારી છોકરી છે અને આ સમય તૂટેલા મન સાથે સંઘર્ષ કરી રહી છે, તો તેનું દિલ થોડું પીગળ્યું. રોહન પોતાને સવાલ કર્યો, શું હું મારા જીવનમાં એક એવા ઇન્સાનને જગ્યા આપી શકું જે પહેલેથી જ ઘાયલ છે? શું હું એટલો જવાબદાર છું તેના ભરોસાને ફરીથી બનાવી શકું? અંતે તેને ઘરવાળાઓ સામે હા પાડી દીધી. તેની એક જ શરત હતી કે તેને રિયાને એકવાર મળવા દેવામાં આવે, જેથી બંને ઓછામાં ઓછી એકબીજાની વિચારસરણી સમજી શકે. પહેલીવાર જ્યારે રિયા પોતાના મા બાપ સાથે મીરાના સાસરે આવી તો તેના પગ ધ્રુજી રહ્યા હતા. તે ઘર પહેલાં પણ જોઈ ચૂકી હતી, જ્યારે દીદીના લગ્ન થયા હતા, પણ આજે તેનો દરેક ખૂણો તેને નવા સવાલો સાથે જોઈ રહ્યો હતો. મીરાએ તેને ગળે લગાવી, તેના માથાને ચૂમ્યું અને ધીમેથી કાનમાં કહ્યું, તું ડરીશ નહીં, હું છું ને. જે પણ થશે સાથે મળીને સહન કરીશું. ઉષા દેવીએ ઔપચારિક સ્મિત સાથે રિયાનું સ્વાગત કર્યું, પણ તેમની આંખો બહુ ઝીણવટથી તેની ચાલ, ઢંગ, વાતચીત, પહેરવેશ અને જવાબોને પરખી રહી હતી. સસરાજીએ શાલીનતાથી ખબર અંતર પૂછ્યા અને રોહન થોડી ખચકાટ સાથે સામે બેઠો રહ્યો. ક્યારેક ક્યારેક હળવું સ્મિત આપી દેતો, જેથી રિયાને એવો અનુભવ થાય કે તે બિલકુલ કઠોર ઇન્સાન નથી. વાતચીત દરમિયાન જ્યારે બધા લોકો રૂમમાંથી બહાર ચાલ્યા ગયા અને બસ મીરા, રિયા અને રોહન રહી ગયા, ત્યારે મીરાએ માહોલ હળવો કરવા માટે પૂછ્યું, સારું, ચાલો તમે બંને વાતો કરો, હું રસોડામાં માજીની મદદ કરાવું. રિયા ગભરાઈ ગઈ. તેણે હાથ પકડીને મીરા પાસે જાણે મદદ માગતા કહ્યું, દીદી, હું શું બોલીશ? મીરાએ તેનો હાથ પણ હળવેકથી થપકી આપી અને બોલી, બસ તારા જેવી રહેજે, જે મનમાં હોય એ જ કહેજે, કોઈને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી. મીરાના જતાં જ રૂમમાં થોડીક સેકન્ડ અજીબ ખામોશી છવાઈ રહી. પછી રોહને પોતે જ વાત શરૂ કરી. તેણે સ્મિત કરતાં કહ્યું, જુઓ, હું બહુ મોટી મોટી વાતો નહીં કરું, બસ એટલું કહીશ કે હું પણ પહેલીવાર એવો સંબંધ જોઈ રહ્યો છું જ્યાં લગ્ન પહેલાં આટલા બધા સવાલો મનમાં છે. મને ખબર છે તારી સાથે જે થયું એ સરળ નહોતું અને હું એ વાયદો નથી કરી શકતો કે હું તારા બધા ઘાવ ભરી દઈશ, પણ એટલું જરૂર કહી શકું કે તેમને વધુ ઊંડા નહીં થવા દઉં. રિયાએ રોહનની આ સાદગીભરી વાત દિલને સ્પર્શી ગઈ. તેને હળવા સ્મિત સાથે કહ્યું, મને પણ બહુ વધારે અપેક્ષાઓ નથી, બસ એટલું ઈચ્છું છું કે જે ઘરમાં જાઉં ત્યાં મને ભૂલ કરવાની છૂટ પણ ઇન્સાનની જેમ આપવામાં આવે, મશીનની જેમ નહીં. રોહને થોડું સ્મિત કરતાં કહ્યું, મારી માં થોડી સ્ટ્રિક્ટ છે, આ તો હું છુપાવીને નહીં કહું, પણ તે ખરાબ ઇન્સાન નથી. ઘરની જવાબદારીઓ તેમને થોડા સખત બનાવી દે છે, પણ દિલથી તે નરમ છે. જો તું અને ભાભી બંને સાથે રહેશો તો કદાચ ઘરનું વાતાવરણ થોડું વધુ હળવું અને ખુશ મિજાજ બની જશે. તે નાના સંવાદે રિયાને અંદરની ઘણી બધી જામેલી બરફ પીગળાવી દીધી.
તેણે લાગ્યું કે કદાચ નસીબ તેને બીજી વાર મોકો આપી રહ્યું છે અને આ વખતે તેની બહેન તેની સાથે હશે, જે દરેક કઠિન વળાંક પર તેનો હાથ પકડીને સાચી દિશા બતાવશે. થોડા જ મહિનાઓમાં રિયા અને રોહનના લગ્ન નક્કી થઈ ગયા. આસપાસમાં ફરીથી હસી ખુશીનો માહોલ બન્યો. લોકો કહેવા લાગ્યા, વાહ, એક જ ઘરમાં બે બહેનો, કેટલું સારું થશે ને! પિયર અને સાસરું એક જેવું જ થઈ જશે. પણ સચ્ચાઈ એ હતી કે આ નિર્ણય પાછળ જેટલી ભાવનાઓ હતી એટલી જવાબદારીઓ પણ હતી. હવે બંને બહેનોની ખુશીઓ અને દુઃખ એક જ છત નીચે વહેંચાવાના હતા. એક જ સાસુના મહેણા, એક જ સસરાની ચૂપકીદી, એક જ ઘરના નિયમો અને એક જ પરિવારની અપેક્ષાઓ. લગ્નના દિવસે જ્યારે રિયા દુલ્હન બનીને મીરાના તે જ ઘરની ઉંમરે પહોંચી જ્યાં તે પહેલા મહેમાનની જેમ આવી હતી, ત્યારે તેનું દિલ ખૂબ જોરથી ધબકી રહ્યું હતું. વારંવાર તેનું મન એ જ વિચારી રહ્યું હતું કે આ એ જ આંગણું છે જ્યાં તેની દીદીની વિદાય પર રડતા રડતા આંસુ પાડ્યા હતા. આજે એ જ આંસુ ખુશીના બહાને વાપસીના સંકેત બન્યા છે. મીરાએ જેવી તેની આરતી ઉતારી, બંનેની આંખોમાં બાળપણથી અત્યાર સુધીના બધા દ્રશ્યો ઘૂમી ગયા. જ્યારે તે એક જ પથારી પર સૂતી હતી, એક જ થાળીમાં ખાતી હતી, એકબીજાના વાળ ઓળાવતી હતી. હવે નસીબે તેમને નવો સંબંધ આપીને ફરીથી સાથે કરી દીધા હતા. પણ આ વખતે આ સાત જવાબદારીઓ, અપેક્ષાઓ અને અનેક અણકહ્યા ડર સાથે બંધાયેલો હતો. લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં ઘરનું વાતાવરણ ઉત્સવ જેવું હતું. દરેક જણ મજાકમાં કહેતા, હવે તો ઘરમાં બે વહુઓ છે, બેવડી ખુશીઓ, બેવડી રોનક. ઉષાદેવી પણ શરૂમાં ખૂબ ધ્યાન રાખી રહ્યા હતા. ક્યારેક રિયાની થાક જોઈને કહી દેતા, આજે તું આરામ કરી લે, મીરા કામ કરી લેશે. તો ક્યારેક મીરાની કમર પકડતા કહેતા, તું તો પહેલેથી જ આટલું કામ સંભાળતી હતી, હવે સંભાળીને કામ કર. હવે તારી બહેન પણ તો આવી ગઈ છે, વહેંચીને કામ કરી લેજો. પરંતુ આ પ્રેમની પાછળ એક અદ્રશ્ય ત્રાજુ પણ હતું, જ્યાં દરેક સમયે તુલનાનું વજન મૂકવામાં આવી રહ્યું હતું. એક દિવસ સવારની વાત છે. ચા બનાવતી વખતે રિયાની ચા થોડી વધારે કડક થઈ ગઈ. ઉષાદેવીએ ચાનો એક ઘૂંટડો ભરતા ભવા ચડાવ્યા અને બોલ્યા, મીરા, જો તું શરૂઆતથી જ આટલી સારી ચા બનાવતા શીખી ગઈ હતી અને તારી બહેનને જો, તેને તો બેઝિક પણ બરાબર આવડતું નથી. ખબર નથી પિયરમાં શું કરતી હતી તમે લોકો? ત્યાં કોઈને કંઈ શીખવવામાં આવતું હતું કે નહીં? રિયાના હાથમાં રહેલો કપ ધ્રુજી ગયો. તેને લાગ્યું કે જાણે તેની બધી મહેનત અને ઉત્સાહ એક ઘૂંટમાં જ ગળી લેવાયું હોય. મીરાનું દિલ તોલસી ઉઠ્યું, પણ તે જાણતી હતી કે જો તેણે તરત જવાબ આપી દીધો તો વાત વધુ બગડી જશે. તેણે શાંત અવાજમાં કહ્યું, માજી, ચા થોડી કડક થઈ ગઈ તો આગલી વખતે ધ્યાન રાખી લેશે. વળી નવા ઘરમાં બધું શીખવા સમજવામાં સમય લાગે છે. ઉષાદેવીએ થોડાક વ્યંગ સાથે કહ્યું, હા હા, શીખ તો તું જરૂર રહી છો. પહેલાં પોતે શીખી, પછી બહેનને શીખવી રહી છો. પણ યાદ રાખજે, આ ઘર છે, કોઈ ટ્રેનિંગ સેન્ટર નથી. આવા અનેક નાના નાના મહેણા રિયાના દિલમાં ઊંડે ઉતરતા જઈ રહ્યા હતા. ક્યારેક તેના શાકમાં ઓછો મસાલો હોવા પર, ક્યારેક સમયસર મહેમાનોને પાણી ન આપવા પર, તો ક્યારેક તેના કપડાં ધોવાની રીત પર ટિપ્પણી કરી દેવામાં આવતી. રિયા પોતાને સવાલ કરતી, શું હું ખરેખર આટલી નકામી છું કે માત્ર મને મોકો નથી આપવામાં આવી રહ્યો? મીરા દર વખતે તેની આંખોમાં ઉભરતી ભીનાશ જોતી, પણ તે પણ ખાલી હાથ હતી. કારણ કે વર્ષોની પોતે પણ તે જ મેણા સાંભળતી, સમજતી અને સહન કરતી આવી હતી. ફરક માત્ર એટલો હતો કે હવે તેની સાથે એ જ વાતો તેની બહેન પણ દોહરાવવામાં આવી રહી હતી. એક દિવસ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, મીરા અને રિયા છત પર બેઠી હતી. હળવો પવન ચાલી રહ્યો હતો, આકાશમાં તારા ચમકી રહ્યા હતા, પણ બંને બહેનોના દિલ જાણે વાદળો છવાયા હતા. રિયાએ ધીમેથી કહ્યું, દીદી, શું તું ખરેખર અહીં ખુશ છે? સાચું સાચું કહેજે, માત્ર મને સંભાળવા માટે એમ ન કહેતી કે બધું ઠીક છે. મીરાએ થોડી સેકન્ડ સુધી આકાશ તરફ જોયું, પછી બોલી, ખુશ શબ્દ બહુ અજીબ છે નહીં? દરેક ઘરમાં કોઈક ને કોઈક રૂપમાં લડાઈ, મહેણા, દબાણ હોય. બસ આપણે તેને સ્વીકારી લઈએ અને થોડું થોડું પોતાને બદલી લઈએ છીએ. હું બિલકુલ નહીં કહું કે અહીં બધું પરફેક્ટ છે. હું દરરોજ હસું છું, પરંતુ હું એ જરૂર કહીશ કે હું હવે આ ઘરના લોકોની આદતો, તેમની ઠોકરો અને તેમના નજરિયાને સમજવા લાગી છું. અને કદાચ ક્યાંક ને ક્યાંક તેમણે પણ મને અપનાવી લીધી છે, બસ રીત અલગ છે. રિયાએ ગુસ્સા અને દર્દથી ભરેલા સ્વરમાં કહ્યું, પણ દીદી, શું આપણે હંમેશા જ આપણી હદથી વધારે ઝૂકવું પડશે? શું કોઈને આ હક છે કે તે આપણને આટલી નાની વાત પર એ જ જજ કરે જાણે આપણે કોઈ ઇન્સાન નહીં, માત્ર તેમની અપેક્ષાઓથી વસ્તુ હોઈએ? દુનિયાભરમાં દીકરીઓને કહેવામાં આવે છે કે સાસરાને પોતાનું ઘર માનો, પણ શું ક્યારેય કોઈ સાસરું પણ આપણને પોતાની દીકરી માનીને આપણી ભૂલોને પ્રેમથી સંભાળવાની કોશિશ કરે છે? મીરા પાસે આ સવાલોનો કોઈ સરળ જવાબ નહોતો. તેણે બસ રિયાનો હાથ પકડ્યો અને બોલી, જો
આપણે બંને તૂટી ગઈ તો આ ઘરમાં આપણા માટે કોઈ સહારો નહીં બચે. આપણે જ એકબીજાની તાકાત બનવું પડશે. જો મહેણા સાંભળવા પડે તો પણ આપણે મળીને તેમને હળવા બનાવી શકીએ છીએ. જો નિયમોમાં થોડી ગૂંગળામણ હોય તો તેમાં પણ થોડું હાસ્ય ભેળવવાની કોશિશ કરીએ છીએ. ધીમે ધીમે બંને બહેનો એકબીજા માટે એક અનકહ્યો વાયદો કરી લીધો કે તેઓ આ ઘરના માહોલને જેટલો થઈ શકે એટલો પોઝિટિવ બનાવશે. મીરા સવારે વહેલા ઉઠીને પહેલાં પોતાનું કામ સંભાળતી, પછી રિયાને આરામથી બધી વસ્તુઓ શીખવતી જેથી તે ડર્યા વગર શીખી શકે. રિયા પણ પોતાની તરફથી દરેક કામ દિલથી કરવા લાગી. તે ચૂપચાપ માજીની આદતોને નોટિસ કરતી, તેમને શું પસંદ છે, કયા સમયે શું ખાવું પસંદ કરે, ઘરના કપડાં કેવી રીતે ગળી કરવાના છે, બધું શીખતી રહી. કારણ કે તે જાણતી હતી કે જો તેને આ ઘરને પોતાનું બનાવવું છે તો પહેલાં તેને આ ઘરની ધડકન સમજવી પડશે. રોહન પણ પોતાના તરફથી બંને બહેનો માટે ઢાલ બનવાની કોશિશ કરી રહ્યો હતો. જ્યારે ક્યારેક ઉષાદેવી થોડા વધુ આકરા શબ્દો બોલી દેતા તો પછી રોહન મા સાથે એકલામાં વાત કરતો. માં, ક્યારેક ક્યારેક તમે બહુ કઠોર બોલી દો છો. તમને કદાચ અહેસાસ નથી થતો પણ તમારા એક વાક્યથી બંને બહેનોનો આખો દિવસ ખરાબ થઈ જાય છે. ઉષાદેવી પહેલાં તો નારાજ થઈ જતા કે દીકરો વહુઓની તરફદારી કરી રહ્યો છે, પણ પછી જ્યારે રાત્રે પોતાના રૂમમાં એકલા હોતા તો તેમને પણ વિચારવા પર મજબૂર થઈ જવું પડતું કે શું ખરેખર તે એટલા કઠોર થઈ ગયા કે પોતાના જ ઘરની વહુઓનું સ્મિત તેમનાથી દૂર થવા લાગ્યું. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો અને જોતજોતામાં બંને બહેનોના લગ્નને 1 વર્ષથી વધુ થઈ ગયું. ઘરની દિનચર્યા હવે અમુક હદ સુધી સ્થિર થઈ ચૂકી હતી. સવારની દોડધામ, રસોઈની ખટખટ, સાસુના નિર્દેશો, સસરાની ચૂપકીદી, અર્જુન અને રોહનનું ઓફિસ જવું, સાંજે તેમના પાછા ફરવા પર થોડી ઘણી હસી મજાક, ટીવી અને સામે બેસીને દિવસભરની વાતો, બધું જેમ એક ફિક્સ પેટર્નમાં બંધાઈ ગયું હતું. પરંતુ આ રોજિંદી સ્થિરતાની અંદર ઘણી એવી વસ્તુઓ પણ ધીમે ધીમે જામી રહી હતી જેની કોઈ ખુલીને બોલી નહોતું રહ્યું. તુલના, મનનો રોષ, નાની નાની અપેક્ષાઓ અને અહંકારના બારીક દોરા જે સંબંધોની ગરમાહટમાં ગૂંચાવવા લાગ્યા હતા. સૌથી પહેલાં બદલાવ આવ્યો મીરાની જિંદગીમાં. ડૉક્ટરે ખુશ ખબર આપી કે તે મા બનવાની છે. આ વાતથી આખું ઘર એકદમ ખુશીઓથી ભરાઈ ગયું. ઉષાદેવીના ચહેરા પર વર્ષો પછી વાસ્તવિક સ્મિત દેખાયું. તેમણે મીરાના માથા પર હાથ મૂકીને કહ્યું, લો, આખરે આપણા ઘરમાં પણ કિલકારીઓ ગુંજવાની છે. તેમણે તરત પૂજા રખાવી, પાડોશની સ્ત્રીઓને બોલાવીને મીઠાઈઓ વહેંચાવી. મીરા માટે આ પળ ખૂબ ભાવુક હતો કારણ કે તે મા બનવાની ઈચ્છા તે લાંબા સમયથી દિલમાં દબાવીને જીવી રહી હતી. દરેક મહેણા, દરેક કટાક્ષની વચ્ચે પણ તે આશા છોડતી નહોતી. હવે જ્યારે ભગવાને આ સુખ તેને આપ્યું હતું તો તેને લાગ્યું કે જાણે તેની બધી તપસ્યા રંગ લાવી. અર્જુન પણ ખૂબ ખુશ હતો. તેણે પહેલીવાર ઓફિસમાંથી રજા લઈને આખો દિવસ મીરા સાથે વિતાવ્યો. તેણે ડૉક્ટર પાસે લઈ ગયો, તેના માટે ફળ, જ્યુસ, પૌષ્ટિક વસ્તુઓ લાવ્યો અને રાત્રે હસતા હસતા બોલ્યો, હવે તો તું VIP થઈ ગઈ છે. તારી બધી ચિંતાઓ કરી રહ્યા છે. પરંતુ જેવું હંમેશા થાય, એક ઘરની ખુશી ક્યારેક ક્યારેક એ જ ઘરમાં કોઈ બીજા માટે ચુંબન બની જાય અને આ ચુંબન જાણી જોઈને નહીં પણ તુલનાની આદતથી પેદા થાય. રિયાને મીરા માટે ખૂબ સાચી ખુશી હતી પણ તેને ગળે લગાવીને રડતા કહ્યું, દીદી, મને લાગે છે કે જાણે હું પોતે મા બનવાની છું કારણ કે તારું બાળક તો મારા માટે પણ એટલું જ પોતાનું હશે. પરંતુ જ્યારે ઘરના લોકો વારંવાર મીરાની આસપાસ ફરવા લાગ્યા, તેની દરેક ઈચ્છા પર ધ્યાન આપવા લાગ્યા અને દરેક વાતમાં આ જ ખુશીનો ઉલ્લેખ કરવા લાગ્યા તો ક્યાંક ને ક્યાંક રિયાના મનમાં હળવો ખાલીપો પણ ઉભરાવા લાગ્યો જેને તે પોતે પણ સમજી નહોતી શકતી. સાંજે જ્યારે ચા પીતી વખતે ઉષાદેવી પાડોશની એક આંટીને કહી રહ્યા હતા, અમારી મોટી વહુ તો સાચી લક્ષ્મી નીકળી. આટલા વર્ષોથી ઘર સંભાળી રહી હતી અને હવે અમારા ખોળા પણ ભરવાની છે. જ્યારે અજાણતામાં જ તેમની નજર રિયા પર પડી ગઈ. તે ચૂપચાપ ટેબલ પર કપ મૂકી રહી હતી. ઉષાદેવીએ વાતને આગળ વધારતા કહ્યું, નાના દીકરાની વહુને પણ હવે સમજવું જોઈએ કે જવાબદારીઓ માત્ર ઘરના કામ સુધી સીમિત નથી, આગળ વંશ પણ તો વધારવાનો છે. આંટીએ પણ વિચાર્યા વગર હામાં હા મિલાવી દીધી. હા ભાઈ, આજકાલની છોકરીઓ પહેલાં બહાના બનાવે, કરિયર, ફિગર, આઝાદી અને પછી પસ્તાય છે. રિયાને આ શબ્દો કોઈ ચાકુની જેમ લાગ્યા. તેણે હસવાની કોશિશ કરી પણ તેની આંખોના ખૂણા તરત ભીના થઈ ગયા. તેણે પોતે ખબર ન હતી કે લગ્નને 1 વર્ષ થઈ ચૂક્યું છે પણ હજી સુધી તેના જીવનમાં મા બનવાના કોઈ સમાચાર નહોતા આવ્યા. ડૉક્ટરે કહ્યું હતું કે બધું નોર્મલ છે, બસ સમય લાગશે. પણ સમાજ અને ઘરના લોકો સમય સમજતા નથી. તેઓ માત્ર નજીકતા જુએ છે. રાત્રે જ્યારે રિયા રૂમમાં આવી તો રોહન તેના ચહેરાની ઉદાસી પારખી ગયો. તેણે પૂછ્યું, શું થયું? આજે બહુ ચૂપ છે. માએ ફરી કંઈ કહ્યું? રિયાએ પહેલાં તો ટાળવાની કોશિશ કરી
પણ જ્યારે વાતો દિલમાં વધારે ભરાઈ જાય તો આંખોના રસ્તે બહાર આવી જાય. તેણે રડતા રડતા જણાવ્યું કે આંટી સામે કેવી રીતે તેની તુલના મીરા સાથે કરવામાં આવી, કેવી રીતે તેને સીધો સાદો ઈશારો કરવામાં આવ્યો કે હવે વંશ વધારીની જવાબદારી નિભાવે. રોહનને ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ. તેણે પ્રેમથી રિયાના આંસુ લૂછ્યા અને બોલ્યો, જો હું તારી સાથે છું અને હું આ વાત સ્પષ્ટપણે કહી રહ્યો છું કે બાળકનો નિર્ણય આપણા બંને વચ્ચેનો છે, કોઈ ત્રીજાને આમાં મોં ખોલવાનો હક નથી, ભલે પછી તે ઘરના સભ્યો જ કેમ ન હોય. જ્યાં સુધી માની વાત છે હું તેમની સાથે વાત કરીશ, પણ અત્યારે નહીં. જ્યારે તે શાંત મૂડમાં હશે ત્યારે તું માત્ર એટલું યાદ રાખજે, તે ખાલી નથી. તારી કિંમત માત્ર માં બનવાથી નથી નક્કી થતી. તું મારી પત્ની છે, મારા મિત્રની જેમ મારી જિંદગીમાં આવી, અને સૌથી વધીને તારી પોતાની એક ઇજ્જત જે કોઈના મહેણાથી ઓછી ન થઈ શકે. રિયાને રોહનના શબ્દોથી થોડો સંતોષ મળ્યો, પણ દિવસભર ચાલતી નાની નાની તુલનાવાળી વાતો તેના મન પર નિશાન છોડતી જઈ રહી હતી. મીરા પણ આ બધું નોટિસ કરી રહી હતી. એક દિવસે તેણે કિચનમાં રિયાને એકલી જોઈને કહ્યું, જો તું કંઈ પણ તારા મનમાં ન દબાવ. જો કોઈ વાત ખરાબ લાગે છે તો તઈ મારી પાસે આવીને બોલ, આપણે મળીને ઉકેલીશું. રિયાએ પહેલીવાર મીરા સાથે થોડા તીખા સ્વરમાં વાત કરી. દીદી, બધી વાતો મળીને થોડી ઉકેલાઈ જાય. કેટલીક વાતો તો એવી હોય જે ગમે તેટલું સંભાળો ટકરાઈ જ જાય છે. જ્યારે પણ માજી તને લક્ષ્મી કહે તે વખતે નજર મારી તરફ એવી થઈ જાય જાણે હું ઘર પર બોજ છું. કેમ દરેક વખતે તુલના કરીને જ કોઈની સચ્ચાઈ બતાવવી પડે? મીરાને આ સાંભળીને ગહેરો આઘાત લાગ્યો. તેને લાગ્યું કે તેની ખુશી જાણે રિયા માટે ઈર્ષા બની ગઈ, જ્યારે તેણે તો ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું. થોડી ક્ષણ માટે તે ચૂપ રહી, પછી શાંત સ્વરે બોલી, રિયા, જો તને લાગે છે કે મારી ખુશી તારા માટે બોજ બની રહી છે તો આ વાત સાંભળીને મને બહુ તકલીફ થઈ રહી છે. હું દરરોજ દિલથી દુઆ કરું છું કે તું પણ માં બન, મારા બાળક સાથે સાથે તું પણ કિલકારીઓ સાંભળ. આપણે બંને મળીને આપણા બાળકોને પાડીશું. હું પોતે માજીને પણ કહું છું કે તારા પર હંમેશા મહેણા ન મારે, પણ તું એ ન વિચાર કે હું તારી દુશ્મન છું. રિયાએ તરત અનુભવ્યું કે તેનાથી ખોટા શબ્દો નીકળી ગયા. તેણે મીરાના હાથ પકડીને કહ્યું, ના દીદી, હું એવું કહેવા નહોતી માંગતી. બસ દર્દ ક્યારેક ક્યારેક શબ્દોની જેમ છટકી જાય છે, જેણે આપણા ઈરાદાઓ કરતાં મોટું દેખાવા લાગે. મને તમારાથી કોઈ ઈર્ષા નથી, સાચે જ નથી. હું તો એવું ઈચ્છું છું કે તમે હંમેશા ખુશ રહો, પણ જ્યારે મને વારંવાર આ અહેસાસ કરાવવામાં આવે છે કે જુઓ મોટી વહુ તો આ તે એટલું ઓટલું અને નાનીમાં ખામી જ ખામી, તો મને પોતાનો જ ધિક્કાર થવા લાગે. તે દિવસ પછી બંને બહેનો વચ્ચે હળવી દૂરી આવી ગઈ. તે ખુલીને હસવું, મોડી રાત સુધી વાતોમાં ખોવાઈ જવું, એકબીજાનો હાથ પકડીને રડી લેવું, બધું હવે થોડું સંયમિત થઈ ગયું. બંને દિલથી એકબીજાને પ્રેમ કરતી હતી, પરંતુ ચારે બાજુથી આવતી વાતો, તુલના અને દબાણે તેમના વચ્ચે એક અદ્રશ્ય દિવાલ ઊભી કરી દીધી હતી. આર્થિક તણાવ અને સંબંધોનો ધડાકો. બીજી બાજુ ઉષા દેવીને પણ અનુભવ થવા લાગ્યો કે ઘરમાં કંઈક બદલાઈ ગયું છે, પણ તેમને લાગ્યું કે કદાચ આ બદલાવ મીરાની ગર્ભાવસ્થાને કારણે છે, અથવા તેમને જ કોઈ વાતનો ખોટો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન એક વધુ વળાંક આવ્યો, આર્થિક તણાવનો. ગોપાલજીની કંપનીમાં અચાનક છટણીના સમાચાર આવ્યા અને તે લિસ્ટમાં તેમનું નામ પણ સામેલ થઈ ગયું. તેઓ ઘણા વર્ષોથી તે કંપનીમાં હતા, પણ ઉંમર વધારે હોવાને કારણે તેમને પર રિટાયરમેન્ટના નામે ઘરે બેસાડી દેવામાં આવ્યા. ઘરમાં અચાનકથી આર્થિક દબાણ વધી ગયું. અર્જુનનો પગાર ઠીકઠાક હતો, રોહન પણ હવે સારા પદ પર હતો, પણ આખો પરિવાર, ઘરનો ખર્ચ, દવાઓ, ઈએમઆઈ, બધું હવે પૈસાનું મહત્વ પહેલાં કરતાં વધારે અનુભવવા લાગ્યું. ઉષા દેવીનો સ્વભાવ વધુ ચીડિયો થઈ ગયો. નાની નાની વાત પર વઢવું, ફિજૂલ ખર્ચી અને મહેણા મારવા, વહુઓના કપડાં, ગેસ, વીજળી, અહીં સુધી કે શાકભાજીના ભાવ પણ ગુસ્સો ઉતારી દેવો, આ બધું હવે રોજિંદા જીવનનો ભાગ બનવા લાગ્યું. એક દિવસ બનાવ બંને બહેનોના સંબંધને ખૂબ ખરાબ રીતે હચમચાવી ગયો. મીરાને ડૉક્ટરે કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું, જેના રિપોર્ટ થોડા ચિંતાવાળા આવ્યા. તેને વધુ આરામની જરૂર હતી, કામનો બોજ ઓછો કરવાનો હતો અને માનસિક તણાવ પણ નહોતો લેવાનો. અર્જુને સ્પષ્ટ ક્ષણે માને કહ્યું, માં, મીરા ઘરને થોડું જ કામ કરશે, બાકી તમે અથવા ઘરમાં કોઈ મદદ માટે રાખવી પડે તો જુઓ, પણ ડૉક્ટરે ના પાડી છે. ઉષા દેવીએ તરત જ જવાબ આપ્યો, હા, વહુ તો હવે રાણી બની ગઈ. પહેલાં તો એમ જ ખાસ હતી, હવે ડૉક્ટરની પરચી લઈને વધુ ખાસ થઈ ગઈ. સારું, તો હવે ઘરનું બધું કામ કોણ કરશે? હું વૃદ્ધ થઈ ગઈ છું અને નાની વહુથી તો એમ પણ બધા કામ સરખી રીતે થતા નથી. દરેક વસ્તુમાં ભૂલ, દરેક વખતે સમજાવવું પડે. અર્જુનની માની આ વાત ખૂબ ખરાબ લાગી, પણ તેણે તે સમયે વધુ દલીલ કરવી યોગ્ય ન સમજી. બીજા દિવસથી ઘરમાં કામનું વહેંચણી થોડી બદલાઈ ગઈ. રસોઈ બનાવી, ઝાડુ પોતું, વાસણ, કપડાં, મોટાભાગના કામ હવે રિયાના માથે આવી ગયા. મીરાને કહેવામાં આવ્યું કે તું બસ હળવું ફૂલકું કામ કરી લેજે, વધારે વાર ન ઊભી રહેતી.
બાકી બધું રિયા જોઈ લેશે. શરૂઆતમાં રિયાને વિચાર્યું કે ઠીક છે, દીદી માટે આ બધું કરવું તો મારી ફરજ છે, પણ ધીમે ધીમે આ ફરજ એક એવી લાઠી બની ગઈ જેનાથી તેના પર વાતો વરસવા લાગી. એક સાંજની વાત છે. રિયા પાણી ભરતા ભરતા થાકી ગઈ હતી અને ઉપરથી ઓફિસથી પાછા ફરેલા રોહન પણ થોડી મદદ કરી દીધી. શાક સમારી દીધું, ગેસ પર ચા ચડાવી દીધી. ઉષા દેવીએ આ બધું જોતા જ મેણું માર્યું, વાહ રે જમાનો. પહેલા તો વહુઓ પતિને જમાડતી હતી, હવે પતિ વહુ માટે ડુંગળી સમારી રહ્યા છે. રિયાને ખૂબ સરસજનક અનુભવ થયો. પછી રૂમમાં જઈને તેણે ગુસ્સામાં રોહનથી કહ્યું, હું કોઈ રાણી નથી જે કામ નથી કરતી, પણ હું શું એ જરૂરી છું કે હું જ હંમેશા બધું સંભાળું અને તમે જો થોડો ઘણો હાથ પણ બટાવો તો પણ વાત થાય કે કેમ હંમેશા કઠેડામાં ઊભી કરવામાં આવી દેવામાં. આ બધાની વચ્ચે થોડી મોટો વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક દિવસ ઉષા દેવીએ ઘરની દીકરીઓ એટલે કે વહુઓના ખર્ચ પર સવાર ઉઠાવી દીધો. તેમણે કહ્યું, જુઓ હવે ઘરના હાલત પહેલાં જેવા નથી રહ્યા, હવેથી કોઈ પણ ફાલતુ ખર્ચ નહીં થાય. મીરા, તારે પણ તારી ડૉક્ટરવાળી વસ્તુઓ પર થોડી કાપ મૂકવો પડશે અને રિયા, તું પણ તારી કોસ્મેટિક અને કપડાવાળી આદતો પર લગામ લગાવ. વાત અહીં સુધી રહેતી તો ઠીક હતું, પણ અચાનક તેમણે એક વાત કહી દીધી જેણે બંને બહેનો વચ્ચે આગ લગાવી દીધી. ઉષા દેવી બોલ્યા, સાચું કહું તો આપણા ઘરના ખર્ચમાં મોટા ભાગે નાની વહુને કારણે વધ્યા છે. મોટી વહુ તો શરૂઆતથી સમજદાર રહી છે, પિયરમાંથી પણ ઓછામાં કામ ચલાવતા શીખી છે, પણ નાની તો હંમેશા કંઈક ને કંઈક નવું ઈચ્છતી રહે, ક્યારેક ડ્રેસ, ક્યારેક ક્રીમ, ક્યારેક પાર્લર. જો આ બધું બંધ થઈ જાય તો અડધો ખર્ચ અહીંથી જ ઓછો થઈ જશે. રિયાને લાગ્યું કે જાણે કોઈએ બધાની સામે તેના સન્માનની ચિત્રા કરી દીધા હોય. એણે એકદમથી જવાબ આપ્યો, માજી, મેં ક્યારેય તમારી પાસે પૈસા માગ્યા છે? રોહન અને હું બંને કમાઈએ છીએ, અમે અમારા ખર્ચ પોતાને સંભાળીએ છીએ. તમે જો ઘર માટે ઈચ્છો તો હું વધુ આપીશ, પણ એ ન કહો કે હું ફિજૂલ ખર્ચી કરું છું. મારી પણ પોતાની નાની નાની ઈચ્છાઓ છે. શું હું ઇન્સાન નથી? મીરા અસમજમાં પડી ગઈ. એક તરફ માજી હતા જે તેમના પણ સાસુ હતા, બીજી તરફ તેમની બહેન હતી જે સાચું બોલી રહી હતી. ઉષા દેવી ગુસ્સામાં બોલ્યા, અમારા પર આંગળી ઉઠાવતા પહેલા એ જુઓ કે કોના આવ્યા પછી ઘરનો ખર્ચ કેટલો વધ્યો છે. મીરા, તું જણાવ, લગ્ન પહેલાં આપણે કેટલો ખર્ચ કરતા હતા અને હવે કેટલો કરી રહ્યા છીએ? તું તો આ ઘરની મોટી વહુ છે, તારે સમજવું જોઈએ કે ઘર કેવી રીતે ચાલે. મીરાનું દિલ અંદરથી ધ્રુજી ઉઠ્યું. તે જાણતી હતી કે જો તેણે માજીની વાત પર સહમતિ આપી તો રિયા તૂટી જશે અને જો તેણે ખુલીને માજીનો વિરોધ કર્યો તો ઘરમાં તોફાન ઊભું થઈ જશે, જેથી અસર તેના બાળક પર પણ પડશે. તેનાથી અજાણતા જ મોંમાંથી નીકળી ગયું, માજી, કદાચ આપણે બધાએ મળીને ખર્ચ પર થોડું ધ્યાન આપવું જોઈએ. આટલું સાંભળતા જ રિયાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેને લાગ્યું કે જાણે તેને પોતાની બહેને પણ તેને કઠેડામાં ઊભી કરી દીધી. તે રાત્રે રિયાએ રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. મીરા ઘણીવાર તેની પાસે આવી દરવાજો ખખડાવ્યો, પણ રિયાએ માત્ર એટલું જ કહ્યું, દીદી, મને થોડું એકલું રહેવા દો. અત્યારે મારી સાથે વાત ન કરો. મીરા રડતા રડતા પાછી ફરી. તેણે પહેલીવાર અનુભવ્યું કે ઘરના હાલાતે બહેનો વચ્ચે પણ સંદેશ અને દૂરીની રેખા ખેંચી દીધી. થોડા દિવસો સુધી ઘરમાં એક અજીબ ચૂપકીદી છવાયેલી રહી. પહેલાં જ્યાં બંને બહેનો અંદરોઅંદર હસતી વાતો કરતી દેખાતી હતી, હવે ત્યાં ઔપચારિક વાતચીત, મજબૂરીવાળા સ્મિત અને હું ઠીક છુંના જવાબ રહેતા. બસ સમય લાગશે. મીરાએ ખૂબ સન્માન સાથે કહ્યું, માજી, આપણે બધા મળીને ચાલીશું તો કોઈ એકને બોજ નહીં લાગે. તમે આટલી ઉંમર સુધી એકલા બધું કર્યું, હવે અમારી વારી છે. અને હા, જ્યાં ક્યાંક તમને લાગે કે અમે કોઈ વાતમાં ફિજૂલ ખર્ચ કરીએ છીએ, તમે અમને સમજાવજો. પણ પ્લાન બધા આપણે મળીને કરીશું, જેથી કોઈ એક પર આંગળી ન ઉઠે. ગોપાલજીની આંખોમાં હળવી ચમક આવી. તેમણે ધીમેથી કહ્યું, આ વાત મને ઘણા સમયથી પરેશાન કરી રહી હતી કે ક્યાંક આપણા બાળકોના સંબંધો આપણા પૈસાના કારણે બગડી ન જાય. આજે તમને બધાને આ રીતે સાથે જોઈને દિલને સુકૂન મળ્યું. ઉષા દેવીએ પણ પોતાની રીતે ભાવના વ્યક્ત કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું, ઠીક છે, જો તમે લોકોએ આટલું વિચારી સમજીને પ્લાન બનાવ્યો તો હું પણ જોઉં છું કે કેવો ચાલે. બસ ધ્યાન રાખજો, ઘરની ઇજ્જત હંમેશા જળવાઈ રહેવી જોઈએ. હવે અમુક હદ સુધી આર્થિક તણાવ હળવો થયો. બહેનો વચ્ચે પણ ગેરસમજણો દૂર થવા લાગી. પણ જિંદગી ક્યારેય માત્ર એક વળાંકથી ઠીક નથી થતી. તે તો દરેક વળાંક પર નવી પરીક્ષા આપે છે. આગળની મોટી પરીક્ષા ત્યારે આવી જ્યારે રિયા એક દિવસ અચાનક ચક્કર ખાઈને પડી ગઈ. બધા ગભરાઈ ગયા કે શું. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. ટેસ્ટ થયા, રિપોર્ટ આવ્યો. તે પણ મા બનવાની હતી. આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું. મીરાએ આંસુ ભરેલી આંખોથી તેને ગળે લગાવીને કહ્યું, જો મેં કહ્યું હતું ને, ભગવાન મોડેથી આપે પણ આપે જરૂર છે. હવે તો આપણા ઘરમાં બમણી કિલકારીઓ ગુંજશે. પરંતુ આજ ખુશીની સાથે એક નવો ડર પણ આવ્યો. હવે બંને બહેનો ગર્ભવતી હતી.
ઘરમાં કામ, પૈસા, તણાવ બધું જ બમણું હતું. ડૉક્ટરે બંનેને આરામની સલાહ આપી, ભારે કામ કરવાની ના પાડી અને માનસિક તણાવથી દૂર રહેવા માટે કહ્યું. ઉષા દેવી હવે ખરેખર ફસાઈ ગયા. તેમની ઉંમર, પતિની બીમારી, ઘરની જવાબદારીઓ બધું અચાનક બહુ મોટું લાગવા લાગ્યું. તે ચાહીને પણ હવે વહુઓ પાસેથી પહેલાં જેવું કામ નહોતા લઈ શકતા, કારણ કે ડૉક્ટરના રિપોર્ટની સામે તેમની પણ જીભ ઘણીવાર થંભી જતી. આ પરિસ્થિતિએ ઉષા દેવીની નજરમાં એક નવો સંઘર્ષ કર્યો. એક તરફ તેમના મનમાં જૂની આદતો હતી, વહુઓ પાસેથી બધું કામ કરાવવાની, નિયમો ચલાવવાની, નિયંત્રણ રાખવાની, અને બીજી તરફ એક હકીકત એ પણ હતી કે જો તેમણે વહુઓ પર દબાણ નાખ્યું તો તેની અસર સીધી નવા જન્મ લેનારા પોત્રો પોત્રીઓ પર પડી શકે છે. આ ખેંચતાણમાં તેમનો સ્વભાવ વધુ ચીડિયો થવા લાગ્યો. ક્યારેક ડૉક્ટર પર ગુસ્સે થતા કે આજકાલ કોઈ દરેક વાતમાં આરામ બોલી દે. અમારા જમાનામાં તો સ્ત્રીઓ ખેતરોના કામ કરતી હતી તો પણ બાળકો બરાબર પેદા થતા હતા. ક્યારેક વહુઓ પર ભડકી જતા કે તમે લોકોએ આ નાજુકવાળા રોગ પકડી લીધા, જાણે દુનિયામાં તમારા પહેલાં કોઈએ બાળકોને જન્મ જ નથી આપ્યો. દિવસો વીતતા ગયા અને જેમ જેમ બંને બહેનોની ગર્ભાવસ્થા આગળ વધતી ગઈ તેમ તેમ ઘરની ગતિ પણ બદલાતી ગઈ. સવારે પહેલાં જેટલી ઝડપી ઝાડુ પોતું, રસોઈ, નાસ્તો, ટિફિન બધું ચાલતું હતું, હવે તેની જગ્યાએ થોડું ધીમું પણ બધું બોજીલું માહોલ આવવા લાગ્યો. મીરા અને રિયા બંને જ ધીમે ચાલતી, જલ્દી થાકી જતી. ક્યારેક કમરમાં દુખાવો, ક્યારેક ઉલટીઓ, ક્યારેક ચક્કર આવી જતા. ડૉક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે તણાવથી દૂર રહેવું, વધારે સીડીઓ ન ચડવી, વધારે ભારે સામાન ન ઉઠાવો, સમય પર ભોજન અને ઊંઘ લેવા. વાત કાગળ પર બહુ સરળ લાગતી હતી, પણ જે ઘરમાં અચાનક બે થનારી માતાઓ અને બે વૃદ્ધ હોય ત્યાં જિંદગી માત્ર ડૉક્ટરની પરચીથી નહોતી ચાલતી. ઉષા દેવીની ઉંમર અને જવાબદારીઓ બંને જ હવે વધારે અનુભવવા લાગી હતી. પહેલાં તે ગર્વથી કહેતા, તેમને કોઈ નોકરાણીની જરૂર નથી, ઘરની દરેક નસ તેમને ખબર છે, પોતે જ સંભાળી લેશે. તે હવે શરીર સવારે ઉઠતા જ થાકેલું અનુભવતા. ઘૂંટણમાં દુખાવા, કમરમાં જકડન, શ્વાસ જલ્દી ફૂલી જવા, અને એક તરફ વહુઓની દેખભાળની ચિંતા, બીજી તરફ પોતાના વૃદ્ધ થતા શરીરની મજબૂરી અને સૌથી ઉપર પૈસાની તંગી. આ બધું મળીને તેમને વધુ ચીડિયા બનાવી રહ્યું હતું. તે કદાચ પોતે પણ જાણતા હતા કે તે વહુઓ પર જેટલું બૂમો પાડી રહ્યા છે તે અસલમાં પોતાના ડર અને ચીસો પાડી રહ્યા છે. પણ આ સમજ ત્યારે આવે જ્યારે દિલ શાંત હોય, અને તેમના દિલને શાંત થવાનો મોકો જ ક્યાં મળી રહ્યો હતો. એક દિવસ સવારની વાત છે. મીરાને હળવો પેટમાં દુખાવો થતો અનુભવાયો. શરૂઆતમાં તેણે વિચાર્યું કે કદાચ ગેસ કે સામાન્ય દુખાવો હશે, પણ ધીમે ધીમે દુખાવો થોડો તેજ થવા લાગ્યો. તે રસોઈમાં ઊભી શાક સમારી રહી હતી. અચાનક ચપ્પુ તેના હાથમાંથી છૂટી ગયું અને તે દિવાલને પકડીને બેસી ગઈ. રિયા પાસે જ લોટ બાંધી રહી હતી. તે ગભરાઈ ગઈ. તેણે તરત મીરાને પકડીને ખુરશી પર બેસાડી, પાણી આપ્યું. મીરાના કપાળ પર પરસેવો હતો, ચહેરો સફેદ પડી ગયો હતો. રિયાએ ડરેલા અવાજમાં કહ્યું, દીદી તમે રૂમમાં જાઓ, હું બધું કામ જોઈ લઈશ, તમે અત્યારે એક ડગલું પણ ન ચાલશો. તે જ સમયે ઉષા દેવી આવી ગયા. તેમણે જોયું કે કિચન અડધું અધૂરું છે. ગેસ પર રાખેલી દાળ ઉભરાઈને કિનારીઓ પર ઢોળાઈ રહી, ચપ્પુ જમીન પર પડ્યું અને મીરા ખુરશી પર બેઠી છે. તેમણે બેચેનીમાં અવાજ ઊંચો કરી દીધો, આ શું તમાશો લગાવી રાખ્યો છે? સવારમાં આ કેવો ઢીલાસ છે? ઘરનું કામ જોવાની જગ્યાએ અહીં બેઠા છો. રિયાએ તરત જ કહ્યું, માજી, દીદીને તેજ દુખાવો થઈ રહ્યો છે, કદાચ પ્રેશર કે પેટ દબાણ, તેને વધુ કામ કરી રહી છે. તમે પરેશાન ન થાઓ, પણ પહેલાં તેમને રૂમમાં સુવડાવવા પડશે. ઉષા દેવી પૂરી વાત સાંભળ્યા વગર બબડવા લાગ્યા. ડૉક્ટર પણ જાણે શું બહાના આપી દે. થોડું કામ ઓછું કરાવો તો તે ગર્ભાવસ્થાને બીમારી બનાવી દે. અમારા સમયમાં તો ખેતરોમાં કામ કરતાં બાળકોને જન્મ આપી દેતા અને સાંજે ફરી રસોઈમાં લાગી જતા. રડતા થાકેલા અવાજમાં મીરાએ ધીમેથી કહ્યું, માજી, હું કામથી ભાગી નથી રહી, બસ આજે ખરેખર હાલત ઠીક નથી. ઉષા દેવીએ ગુસ્સાથી કહ્યું, ઠીક છે, જાઓ રૂમમાં, પણ ધ્યાન રાખજો, ઘર પણ ઘર જ રહે. ડૉક્ટરનો કાગળ ભગવાનનો ફરમાન નથી. ડૉક્ટરનું સત્ય અને કડવો પ્રહાર. તે દિવસે અર્જુન ઘરે જલ્દી આવી ગયો. તેણે મીરાની હાલત જોઈ ડૉક્ટર પાસે લઈ ગયો. ચેકઅપ પછી ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું, ગર્ભાવસ્થાના 7મા મહિનામાં આ પ્રકારના દુખાવાને હળવાશમાં ન લઈ શકાય. બાળકની પોઝિશન અને મીરાના બ્લડ પ્રેશરને કારણે તેને પૂર્ણ આરામની જરૂર છે. જો તણાવ અને શારીરિક થાક ચાલુ રહેશે તો પ્રીમેચ્યોર ડિલિવરી કે મિસકેરેજનો ખતરો હોઈ શકે. આ સાંભળીને અર્જુનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે ગંભીર સ્વરમાં પૂછ્યું, ડૉક્ટર, શું તમે આ બધું મારી મા સામે પોતે જણાવી શકો, જેથી તેમને ખબર પડે કે આ માત્ર વહુનું બહાનું નથી? ડૉક્ટરે માથું હલાવ્યું. બીજા દિવસે તે રિપોર્ટ બતાવવા માટે ઘરે આવવા તૈયાર થઈ ગયા. બીજા દિવસે જ્યારે ડૉક્ટર ઘરે આવ્યા અને તેમણે બધાની સામે આ સ્થિતિ સમજાવી તો થોડીવાર માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ઉષા દેવીએ પહેલીવાર
પોતાના ચહેરા પર ડર અનુભવ્યો, જાણે કોઈ તેમની પાસેથી સૌથી મોટું સુખ છીનવી લેવાની વાત કરી રહ્યું હોય. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું, મીરાને હવે માત્ર હળવું કામ કરવાનું છે, રસોઈ બનાવવાનું પણ ઓછું. મોટા ભાગનો સમય તેને સૂતા રહેવું જોઈએ અને જેટલું થઈ શકે તણાવથી દૂર રહેવું. પછી તેમણે રિયા તરફ જોયું અને કહ્યું, તમે પણ ધ્યાન રાખો, તમે પણ ગર્ભવતી છો. બે ગર્ભાવસ્થાવાળા ઘરમાં જો સ્ત્રીઓ આરામ નહીં કરે તો બાળકો નહીં, આખો પરિવાર સંકટમાં આવી જશે. ડૉક્ટરના ગયા પછી ઉમાદેવી ઘણીવાર ચૂપ રહ્યા. સાંજે તે પૂજાના રૂમમાં ખૂબ મોડે સુધી બેસી રહ્યા, ચૂપચાપ, કોઈના પર મહેણું માર્યા વગર, કોઈને આદેશ આપ્યા વગર. મીરા અને રિયા ડરતા ડરતા રસોઈમાં કામ પતાવી રહ્યા હતા. અચાનક ઉષાદેવીએ બંનેને અવાજ આપ્યો, આવો જરા બેસો મારી પાસે. બંનેના મનમાં અલગ અલગ ડર હતા. મીરાએ વિચાર્યું, કદાચ હવે ફરી કોઈ નિયમ સંભળાવવામાં આવશે. રિયાએ વિચાર્યું, કદાચ મને જ બધી જવાબદારી આપવામાં આવશે કે દીદીને આરામ આપવાનો છે અને પોતે બધું સંભાળવાનું છે. પણ જે થયું તેની બંનેએ અપેક્ષા નહોતી કરી. ઉષાદેવીના અવાજમાં આ વખતે કડવાશ ઓછી, થાક અને પસ્તાવો વધારે હતો. તેમણે ધીમેથી કહ્યું, હું એ નહીં કહું કે હું ખોટી હતી, કારણ કે આખી જિંદગી પોતાના રીતે ઘર સંભાળતા ઇન્સાન પોતાને સાચો માનવા લાગે. પણ ડૉક્ટરની વાત સાંભળીને પહેલીવાર ડર લાગ્યો કે ક્યાંક મારી હઠ, મારી આદતો તમારા બાળકો માટે ખતરો ન બની જાય. હું તમને આરામ કરવાનું કહું એ પણ મને અજીબ લાગે અને તમને કામ કરવા દઉં એ ડૉક્ટરને ખોટું લાગશે. સાચું કહું તો મને હવે સમજ જ નથી આવતી કે શું કરવું. મીરાએ હિંમત કરીને પહેલીવાર પોતાની વાત થોડી ખુલીને મૂકી. તેણે નમ્ર પણ દ્રઢ અવાજમાં કહ્યું, માજી, તમે એકલા નથી, અમે બધા છીએ. બસ રીત થોડી બદલવી પડશે. અત્યાર સુધી તમે બધો બોજ એકલા ઉઠાવતા હતા અને અમારી પાસે પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા હતા. પણ હવે અમારો પરિવાર બદલાઈ ગયો છે, જરૂરિયાતો બદલાઈ ગઈ, હાલાત બદલાઈ ગયા. જો આપણે મળીને બેસીને પ્લાન બનાવીએ કે કયા દિવસે કોણે શું કરવું, કયું કામ બહારથી કોઈ મદદ કરાવી શકાય અને કયા કામોને થોડું છોડી પણ શકાય, તો કદાચ બધું સરળ થઈ જાય. રિયા પણ બોલી, માજી, હું સાચું કહું છું, મારા મનમાં ક્યારેય તમારી જગ્યા લેવાનો વિચાર નથી આવ્યો. પણ જ્યારે તમે વારંવાર મને ફિજૂલ ખર્ચ, આળસુ કે બેદરકાર કહો છો તો હું પોતાથી દૂર થવા લાગું. તમે ચાહો તો હું ખેતરની જેમ કામ કરીશ, પણ એ પહેલાં બસ એટલું આશ્વાસન માગું છું કે મારી મહેનતને મેણા નહીં, થોડાક પ્રેમથી જોવામાં આવે. ઉષાદેવીએ આંખોમાં હળવું પાણી તરી આવ્યું. તેમણે કદાચ વર્ષો પછી કોઈની સામે પોતાને નબળા અનુભવવા દીધા. તેમણે ધીમા અવાજમાં કહ્યું, લોકો કહે છે મા દીકરાની હોય, વહુની નહીં, પણ સાચે આજે તમારા આવ્યા પછી ઘરમાં દીવો સળગતો રહ્યો છે. મીરા, તું ન હોત તો કદાચ હું બહુ પહેલાં જ તૂટી જાત, અને રિયા, તું ન હોત તો આ ઘરમાં ખુશીઓનો બીજો હિસ્સો ક્યારે આવત જ નહીં. હું કદાચ આ બધું શબ્દોમાં કહેવાની આદત ખોઈ ચૂકી છું, પણ તેનો અર્થ એ નથી કે મારા દિલમાં તમારા માટે જગ્યા નથી. આ પળ ઘર માટે ખૂબ મોટો હતો, પરંતુ જિંદગીમાં બધું જ પળવારમાં બદલાતું નથી. બહારથી તો માહોલ થોડો નરમ થઈ ગયો, પણ અંદરથી હજી પણ ઘણા ગૂંચવાયેલા દોરા હતા, જેમાંથી સૌથી વધારે ગૂંચવાયેલો દોરો જલ્દી જ સામે આવવાનો હતો. રિયાનું સંકટ અને સંબંધોમાં નવો ઘાવ. થોડા અઠવાડિયા શાંતિપૂર્વક વીતી ગયા. મીરા હવે મોટાભાગનો સમય રૂમમાં રહેતી, પુસ્તકો વાંચતી, બાળક માટે નાના નાના કપડાં ગૂંથવાની કોશિશ કરતી, મા સાથે ફોન પર વાત કરતી, ક્યારેક ક્યારેક રિયા સાથે નામ વિચારતી કે જો દીકરી થઈ તો શું નામ રાખીશું, જો દીકરો થયો તો શું. રિયા પણ કામની જવાબદારી થોડી સંભાળતી, થોડો આરામ કરતી. બંને મળીને ઘરની સ્થિતિને સંભાળવાની પૂરી કોશિશ કરી રહી હતી. અર્જુન અને રોહન પણ હવે ખાસ કરીને ધ્યાન રાખતા કે બંને બહેનોને કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ન મળે. પણ જિંદગીએ જાણે નક્કી કરી લીધું કે આ ઘરની પરીક્ષા પૂરી થાય અડધી નહીં. એક દિવસ બપોરે જ્યારે ઘરમાં માત્ર મીરા, રિયા અને ઉષાદેવી હતા, ગોપાલજી ડૉક્ટર પાસે ગયા હતા અને બંને ભાઈઓ ઓફિસ હતા. અચાનક રિયાને તેજ દુખાવો શરૂ થયો. તે કિચનમાં ઊભી ગેસ પર દાળ મૂકી રહી હતી ત્યારે પેટના નીચેના ભાગમાં એટલો તેજ ખેંચાવ થયો કે તેના હાથમાંથી ઢાંકણું પડી ગયું અને તે કણસીને નીચે બેસી ગઈ. મીરા પોતાના રૂમમાંથી અવાજ સાંભળીને દોડી. તેણે જોયું કે રિયા પેટ પકડીને રડી રહી છે અને તેના પગ પાસે પાણી જેવું કંઈક ફેલાયેલું. થોડી સેકન્ડ માટે મીરાના હોશ ઉડી ગયા. તેણે સમજ ન આવ્યું કે શું કરવું. તેણે તરત ઉષાદેવીને અવાજ દીધો, માજી, જલ્દી આવો, રિયાને કંઈક થઈ રહ્યું છે. ઉષાદેવી પણ ગભરાઈને દોડ્યા. તેમણે જેવું જ ફર્શ પર તે પાણી જોયું, તેમના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેમણે સમય બગાડ્યા વગર પાડોશીઓનો ઓટો બોલાવ્યો, પાસેના લેડી ડૉક્ટરને ફોન કરીને જણાવ્યું કે તે આવી રહ્યા છે અને બંને બહેનોને સંભાળતા રિયાને હોસ્પિટલ લઈ ગયા. રસ્તા ભર મીરાનું દિલ જોર જોરથી ધડકતું હતું. તેના મનમાં એ ડર હતો કે ક્યાંક ઘરમાં ગેસ પર રાખેલી વસ્તુઓ બળી ન જાય, પણ તે સમયે માનવીય જીવની સામે વાસણનું બળવું બહુ નાનું લાગી રહ્યું હતું.
હોસ્પિટલ પહોંચીને તરત તપાસ શરૂ થઈ. મીરા બહાર બેસીને હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. થોડીવાર પછી ડોક્ટર બહાર આવ્યા. તેમની ભમર થોડી ચડેલી હતી. તેમણે કહ્યું, ગભરાશો નહીં, હજી બાળક બચી ગયું, પણ આ પ્રીમેચ્યોર લેબર જેવું હતું. ગર્ભાશય પર અચાનક જોર પડ્યું. કદાચ વધારે થાક કે ભારે કામને કારણે. ધ્યાન રાખજો, હવે તેમનું બિલકુલ આરામની જરૂર છે. જો ફરી આવું થયું તો બાળક અને માં બંને માટે ખતરો થઈ શકે. ઉષા દેવીએ તરત પૂછ્યું, ડોક્ટર, શું આ કોઈ દવાને કારણે કે ખાવાને કારણે કે કોઈ બીજી વસ્તુને કારણે થયું? ડોક્ટરે સ્પષ્ટ શબ્દમાં કહ્યું, અવારનવાર આવું તણાવ, થાક કે ભારે કામને કારણે થાય. કેટલી વારથી ઊભી હતી, શું કરી રહી હતી, તમે શું કામ કરાવ્યું, એ તમારે પોતે વિચારવું પડશે. ડોક્ટરના જતાં જ ઉષા દેવીનો ગુસ્સો મીરા પર તૂટી પડ્યો. તેમણે ગુસ્સાથી ભરેલા ચહેરા સાથે કહ્યું, તમે લોકો સમજો પણ છો કે ગર્ભાવસ્થાનો મતલબ શું હોય? ડોક્ટર ક્યારના બોલી રહ્યા છે, આરામ આરામ, અને તે રિયાને ગેસ સામે ઊભી રાખી દીધી. બધું જમવાનું પણ તે જુએ, પાણી પણ તે ભરે, વાસણ પણ તે જ કરે. તને તો ડોક્ટરે પહેલાં જ કહ્યું હતું કે તું વધારે કામ ન કર, પણ એનો મતલબ એ થોડો કે તું બધી જવાબદારી રિયા પર નાખી દે. અત્યારે જો કંઈ થઈ જાત તો કોને જવાબ આપતી, દુનિયાને કે ભગવાનને? મીરા માટે આ શબ્દો કોઈ વીજળીની જેમ હતા, જે તેના માથા પર પડી હોય. તે ગભરાતા બોલી, માજી, હું તો બસ 10 મિનિટ માટે રૂમમાં ગઈ હતી દવા લેવા. રિયાએ પોતે જ કહ્યું હતું કે તે દાળ ચડાવી દેશે. મેં તેને મજબૂર નથી કરી. હું ક્યારેય નહીં ચાહું કે મારી બહેનને મારા કારણે કંઈ થાય. હું તો બસ એ જ વિચારી રહી હતી કે તમે પણ થાકી જાઓ છો, હું પણ ડૉક્ટરને કારણે સીમિત છું, તો કામ આપણે બંને મળીને થોડું થોડું વહેંચી લઈએ, જેથી કોઈ એક પર બોજ ન પડે. ઉષા દેવીનું મગજ આ સમયે તર્ક સાંભળી શકતું નહોતું. તેમણે તે ડર અનુભવ્યો હતો. તે જ ગુસ્સો બનીને નીકળ્યો. તેમણે ક્રોધમાં કહી દીધું, સાચું કહું તો મીરા, ક્યારેક ક્યારેક મને લાગે છે કે તારા આવતા પહેલાં અમારું ઘર જેવું હતું, પણ શાંત હતું. તું આવી તે તારી બહેનને પણ અહીં બોલાવી લીધી, અને હવે બે ગર્ભાવસ્થા, બે સમસ્યાઓ, બે ખર્ચ. જો બંને બહેનો એક જ ઘરમાં ન હોત તો કદાચ આપણને આ દિવસ ન જોવો પડતા. આ વાક્ય મીરાના હૃદયમાં તીરની જેમ ભોંકાયું. ક્યાં સુધી તે સમજાવતી, ક્યાં સુધી સફાઈ આપતી? તેણે ધીમેથી કહ્યું, જો તમને લાગે છે કે મારા કારણે આ બધું છે તો તમે કહી દો, હું ચાલી જઈશ. અહીં રહેવાની કોઈ કોશિશ નહીં કરું. તે જ સમયે રોહન અને અર્જુન હોસ્પિટલ પહોંચ્યા. ઓફિસમાંથી ફોન મળ્યો હતો કે રિયાને અચાનક હોસ્પિટલ લઈ જવામાં આવી. હાલત જાણીને બંનેની હાલત ખરાબ હતી. અર્જુને મીરાને રડતા જોઈ. ઉષા દેવીએ ચહેરા પર ગુસ્સો અને ડૉક્ટરનો રિપોર્ટ હાથમાં. તેણે ગંભીર અવાજમાં પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? કોણે શું કહ્યું? ઉષા દેવીએ તરત પોતાનો બચાવ શરૂ કરી દીધો. મેં તો માત્ર એટલું જ કહ્યું કે તમારી પત્નીઓ સમજદારીથી કામ કરે. હું એકલી સ્ત્રી કેટલા મોરચા સંભાળું? જો મેં એક વાત કહી દીધી તો શું મારા જ માથે બધો દોષ આવી જશે? રિયા સાથે જે થયું તે ખોટું છે, પણ કોઈ એકને તો આ બેદરકારીનું કારણ માનવું જ પડશે. જો મીરાએ વધારે જવાબદારી દેખાડીને રિયાને કામ કરવાની રોકી તો કદાચ આ ન થાત. અર્જુન અને રોહન બંને ચૂપ હતા. કેટલીક વાતો તે સમયે કહેવાનું મન થાય, પણ ઇન્સાન પોતાને રોકી લે છે, કારણ કે સામેની સ્થિતિ ખૂબ નાજુક હોય. બંનેએ નક્કી કર્યું કે અત્યારે દલિત કરવાનો સમય નથી. પહેલાં રિયા અને બાળકને સ્થિર થવા દે, પછી વાત કરીશું. મીરા મનોમન તૂટી ચૂકી હતી. તેણે લાગવા માંડ્યું હતું કે કદાચ ખરેખર આ ઘર માટે તે અને તેની બહેન બોજ બની ગયા. રાત્રે જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા તો મીરા રૂમમાં એકલી બેઠી ખૂબ મોડે સુધી રડતી રહી. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે દરેક તરફથી આંગળીઓ તેના પર જ ઉઠી રહી. મીરાએ ડરતા ડરતા માને ફોન કર્યો. પહેલી ઘંટડીએ જ માએ કોલ ઉપાડી લીધો. જાણે તેમને પહેલેથી જ અંદાજ હતો કે કોઈ મોટો આઘાત આવવાનો છે. મીરાએ રડીને બધું જણાવ્યું. માં થોડીવાર ચૂપ રહ્યા પછી બોલ્યા, બેટા, હું એ નહીં કહું કે તું બધું જ બરાબર કરી રહી છે કે બધું જ ખોટું, પણ એટલું કહીશ કે જો તું હારી ગઈ તો તારી પાછળ ઊભેલો આખો સંબંધ હારી જશે. હજી તારામાં એટલી સમજ છે કે તું પોતાની ભૂલ પણ જોઈ શકે અને સામેવાળાઓની પણ. તું જ એકલી મંદ બુદ્ધિ નથી. આ જ તારી સૌથી મોટી તાકાત છે. જો તું ખરેખર માને છે કે તે જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી તો તું પોતાને ગુનેગાર ન માન. હા, જો કોઈ કમી રહી ગઈ તો તેને સ્વીકાર કર અને સુધારવાની કોશિશ કર, પણ ઘર છોડીને ભાગી જવું એ ઉકેલ નથી. માની વાત મીરાના દિલમાં ક્યાંક ઊંડે ઉતરી ગઈ. તેણે આંસુ લૂછ્યા અને વિચાર્યું, જો હું ખરેખર ચાલી ગઈ તો મારી બહેન વધુ એકલી પડી જશે. તેના માટે તો આ ઘર બિલકુલ સુરક્ષિત નહીં બચે. હું જો ભાગી ગઈ તો પછી આપણા બંને વચ્ચે બહુ મોટો ખાલીપો આવી જશે. ભલે કોઈ માને કે ન માને, આ ઘર પણ ક્યાંક ને ક્યાંક મારી જવાબદારી છે. આગળના થોડા દિવસો ખૂબ તણાવભર હતા. રિયા હોસ્પિટલમાંથી પાછી આવી ગઈ હતી, પણ તેને હવે સખત બેડ રેસ્ટ પર રાખવામાં આવી હતી.
ફોન પર વાતો કરવી પણ સીમિત, વધારે ચાલવા ફરવાની મનાઈ, ભાવનાત્મક આઘાત બિલકુલ ન લેવાનો. ડૉક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આ બાળક ભગવાનની મહેરબાનીથી અત્યાર સુધી સુરક્ષિત છે. હવે ઘરવાળાઓની જવાબદારી કે તેઓ આ મહેરબાનીને સંભાળીને રાખે. ઘરના કામમાં જવાબદારી વધુ વધી ગઈ. મીરા જ્યારે પણ કંઈક કરવા જતી, ઉષાદેવીના ચહેરાની કઠોરતા તેને રોકી દેતી, જાણે દરેક કામની સાથે તેમની ભૂલ યાદ આવી જતી હોય. રોહન પોતાની તરફથી રિયાને ખુશ રાખવાની કોશિશ કરી રહ્યો હતો. તેને વાર્તા સંભળાવતો, હસાવવાની કોશિશ કરતો, ક્યારેક ક્યારેક મોબાઈલમાં બાળકોના નામની લિસ્ટ બતાવતો અને કહેતો, તું પસંદ કર, નામ તારું હશે, હું તો માત્ર બોલીશ. અર્જુન મીરા સાથે થોડો વધારે સમય વિતાવવા લાગ્યો, પણ તેની પણ કોશિશ રહેતી કે ઘરના વધતા તણાવને સંતુલિત રાખે. એક દિવસ રાત્રે ઘરમાં મોટો ગંભીર માહોલ હતો. બધાએ જમી લીધું હતું. ગોપાલજી પોતાના રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. ઉષાદેવી રસોઈ સંભાળી રહ્યા હતા. મીરા અને અર્જુન પોતાના રૂમમાં, રિયા અને રોહન પોતાના રૂમમાં. ત્યારે અચાનક રિયાના રૂમમાંથી તે જ ચીજ સંભળાઈ. એની સાથે જ કંઈક પડવાનો અવાજ. બધા દોડીને ત્યાં પહોંચ્યા. જોયું કે રિયા અડધી પથારીમાં નીચે લપસી ગઈ હતી. તેણે ઊભા થવાની કોશિશમાં પગ આગળ વધાર્યો અને તેનું સંતુલન બગડી ગયું. તેના કપાળ પર હળવી ઈજા થઈ હતી, પણ સૌથી વધારે ડર તેના શબ્દોમાં હતો. તે ધ્રુજતા અવાજમાં વારંવાર કહી રહી હતી, મારું બાળક, મારું બાળક. મીરાએ તરત તેને સંભાળી, તેને પાછી પથારી પર સુવડાવી. રોહને પાણી પીવડાવ્યું. અર્જુને તરત ડૉક્ટરને ફોન કર્યો. ચેક કર્યા પછી ખબર પડી કે આ વખતે શારીરિક રીતે વધારે નુકસાન નહોતું થયું, પણ ડર અને આઘાત ખૂબ મોટો હતો. ઉષાદેવી રૂમમાં ખૂણામાં ઊભા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. તેમણે પહેલીવાર બહુ નરમ અવાજમાં કહ્યું, બેટા, હું છું ને, ડરીશ નહીં. ભગવાન પર ભરોસો રાખો. પણ રિયા આ વખતે ચૂપ ન રહી. તેણે આંસુઓની વચ્ચે કહ્યું, માજી, ભગવાન પર ભરોસો મને પણ છે, પણ ઇન્સાનના શબ્દોનું શું, જે દર વખતે મને જ કસૂરવાર ઠેરવે છે. જો હું સૂઈ જાઉં તો આળસુ, જો કામ ન કરું તો બેદરકાર, જો હસું તો બેફતરું, જો રડું તો નાટક. શું કોઈ મને માત્ર એક ઇન્સાનની નજરથી નહીં જોઈ શકે? બસ એક દીકરીની જેમ, જે ડરી પણ શકે, ભૂલ પણ કરી શકે અને છતાં પ્રેમની હકદાર. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આ પહેલીવાર હતું જ્યારે રિયાએ આટલા સાફ અને ખુલ્લા શબ્દોમાં પોતાનું દર્દ સાસુ સામે મૂક્યું હતું. તે પણ કોઈ ભૂલ વગર, માત્ર પોતાની હાલત જણાવતા. મીરાના દિલમાં અજીબ ગુંગળામણ થઈ. તેને લાગ્યું કદાચ આ વાત તે વર્ષોથી અંદરથી અનુભવી રહી હતી, પણ આટલી સ્પષ્ટ રીતે ક્યારેય કહી નહોતી શકી. ગોપાલજી પણ હવે ચૂપ ન રહી શક્યા. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઉષા, હું જાણું છું કે તે આખી જિંદગી ખૂબ સંઘર્ષ કર્યો, ઓછી સુવિધાઓમાં ઘર ચલાવ્યું, પણ સાચું એ છે કે દરેક સમયે વહુઓ પર વાતની માર કરવી તારી પણ આદત બની ગઈ. પહેલા મીરા એકલી હતી, બધું સહી લેતી હતી. હવે રિયા પણ આવી ગઈ તો તારા શબ્દોની ચોટ બે જગ્યાએ પહોંચવા લાગી. બાળક પેદા થતાં પહેલાં જો માના દિલમાં ડર અને અપરાધ ભાવ ભરી દઈશ, તો તે પોતાના બાળકને કયો ભરોસો આપી શકશે? ઉષાદેવીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ઘણા વર્ષો પછી પોતાના પતિની વાતો આટલા ભારેપણાથી સાંભળી. તેમને લાગ્યું કે જાણે કોઈ અરીસો તેમની સામે રાખી દેવાયો હોય, જેમાં તે પોતાને જોવાથી હંમેશા ડરતી હતી. તેમણે ધીમા પણ સાફ શબ્દમાં કહ્યું, કદાચ મેં મારી તકલીફોનો બોજ બંને પર ઉતારી દીધો. મને લાગ્યું કે જાણે મેં આટલા વર્ષ જે સહન કર્યું તે જ આમને પણ સહન કરવું જોઈએ, તો જ તે મજબૂત બનશે. પણ હું ભૂલી ગઈ કે મજબૂત બનવાનો મતલબ એ નથી કે ઇન્સાનનું દિલ પથ્થર થઈ જાય. તે રાત્રે આખા ઘરમાં કોઈને ચેનની ઊંઘ ન આવી. અલગ અલગ રૂમોમાં ચારે યુવાન લોકો એક જ સવાલ સાથે ઝઝૂમી રહ્યા હતા, શું પરિવારનો મતલબ એ જ હોય કે આપણે હંમેશા એકબીજાને ખોટા સમજતા રહીએ, કે ક્યારેક ક્યારેક ખરેખર એકબીજાની જગ્યાએ પોતાને મૂકીને જોઈએ? મીરાનો દ્રઢ નિર્ણય અને પરિવારનો સ્વીકાર. બીજા દિવસે સવારે મીરાએ એક નક્કી કરેલા નિર્ણય સાથે બધાને હોલમાં બોલાવ્યા. તેની આંખોમાં થાક હતો, પેટ પર બંધાયેલી મા બનવાની દોરી હતી અને ચહેરા પર એક પ્રકારની મજબૂતી પણ. તેણે કહ્યું, આજે હું એક વાત સાફ સાફ કહેવા માંગુ છું. જો તમને એવું લાગે છે કે બે બહેનોનું એક સાસરું આ ઘર માટે બોજ છે, તો અમે બંને ક્યાંક બીજે રૂમ લઈને રહેવા માટે તૈયાર છીએ. અમે કોઈ વિદ્રોહ નથી કરવા માંગતા, ન તમને છોડવા માંગીએ છીએ, પણ અમારા બાળકો માટે એક શાંત માહોલ જરૂરી છે. અમે તમારી સાથે સંબંધ નહીં તોડીએ, પણ જો અહીં રહીને દરરોજ એ સાંભળવું પડે કે અમે જ સમસ્યા છીએ, તો કદાચ અમારા માટે આ ઘર ખરેખર ઘર નહીં રહી શકે. આ સાંભળવું કોઈ તોફાનથી ઓછું નહોતું. રોહન તરત બોલ્યો, મીરા ભાભી, તમે ખોટી દિશામાં વિચારી રહ્યા છો. અમે બંને ભાઈ તમને બંને વગર એક દિવસ પણ ન જીવી શકીએ. આ ઘર, આ દિવાલો, આ સામાન બધું તમારી હસી અને તમારી હાજરીથી જ છે, નહીં તો તે માત્ર ઈંટ પથ્થર છે. મીરા આ વાત કહી રહી હતી તો આ કોઈ નાટક નહીં, પણ વર્ષોથી દબાયેલી પીડા છે.
તેને માત્ર ભાવનાત્મક કહીને ટાળી ન શકાય. ઉષા દેવીએ થોડી પળ માટે આંખો બંધ કરી. પછી તે ધીમે ધીમે ઊભા થઈને મીરા પાસે આવ્યા. તેની સામે જમીન પર બેસી ગયા અને બંને હાથ જોડી દીધા. મીરા ગભરાઈને ઊભી થઈ ગઈ અને બોલી, માજી, આ શું કરી રહ્યા છો? ઉષા દેવીએ ધ્રુજતા અવાજમાં કહ્યું, જો તું ક્યાંય જઈશ ને તો આ ઘર સૂનું થઈ જશે. તે જ આ ઘર વસાવ્યું. અમારી ઓકાત નથી કે અમે તને અને તારી બહેનને ગુમાવવાની વાત પણ વિચારીએ. હું માનું છું કે મેં ખૂબ મોટી વાતો કહી, જાણે કેટલી વાર દિલ દુખાવ્યું, પણ આજે પહેલી વાર ડર લાગી રહ્યો છે કે ક્યાંક આ ભૂલો એટલી ભારે ન પડી જાય કે તમે ખરેખર અમારાથી દૂર થઈ જાઓ. તેમણે બંને બહેનોના હાથ પોતાના માથાથી લગાવીને કહ્યું, હું મારી બધી ખોટી વાતો આ હાથો નીચે રાખું છું અને જો તમે ચાહો તો મને માફ કરો, ન ચાહો તો ન કરો, પણ એટલું જરૂર વિચારો કે એક વૃદ્ધ માં જેની દુનિયાનો સહારો હવે માત્ર આ 4 બાળકો છે, તે જો પોતાની આદતોને કારણે તેમને ગુમાવી દે તો તેના માટે તેનાથી મોટો શાપ કોઈ નહીં હોય. મીરા અને રિયા બંનેની આંખો ભરાઈ આવી. આ એ જ સ્ત્રી હતી જેણે તેમને વર્ષો સુધી મહેણા માર્યા હતા, પણ તે સ્ત્રીએ આજે તેમના સામે પોતાનો અહંકાર તોડીને મૂકી દીધો હતો. મીરાએ તરત તેમના હાથ પકડીને તેમને ઊભા કર્યા અને કહ્યું, માજી, અમે તમને છોડીને ક્યાંય નહીં જઈએ. આ અમારું પણ ઘર છે. બસ તમારાથી એક જ વિનંતી છે કે તમે અમને વહુ નહીં દીકરી માનવાની કોશિશ કરો. તમારે કદાચ તમારા દિલનો બોજ પણ ઓછો થશે અને અમારો ડર પણ. રિયા પણ આગળ વધી. તેણે સાસુના ગળે લાગીને કહ્યું, માજી, હું તો બસ એક માં ચાહું છું જે મને વઢે પણ પોતાના પણાથી અને સમજાવે પણ તો પ્રેમથી. જો તમે મને તે એકવાર આપી દો તો હું તમારા માટે એક એવી મહેનત કરીશ જેવી મારી મા માટે કરું. તે દિવસે પહેલીવાર ઘરમાં ખરેખર રડીને સફાઈ થઈ. જાણે વર્ષોથી જમા ધૂળ એક તેજ વરસાદ પછી વહી જાય અને દિવાલોનો અસલી રંગ ફરીથી દેખાવા લાગે. સમય વીત્યો, પરીક્ષાઓ પણ. વચ્ચે 1-2 વાર ફરી મેડિકલ ઇમરજન્સી આવી. ક્યારેક મીરાનું બ્લડ પ્રેશર વધી ગયું તો ક્યારેક રિયાનું ડિપ્રેશન જેવું અનુભવાયું. પણ આ વખતે ફરક એ હતો કે આખો પરિવાર એક સાથે ઊભો હતો. કોઈ મેણા નહીં, કોઈ ઈશારો નહીં, કોઈ કટાક્ષ નહીં, બસ ચિંતા, દેખભાળ અને ખુલ્લી વાતચીત. અને પછી તે દિવસ પણ આવ્યો જેની બધા રાહ જોતા હતા. પહેલા મીરાની ડિલિવરી થઈ, થોડી જટિલતા સાથે, પણ અંતે ભગવાનની કૃપાથી એક સ્વસ્થ પ્યારી દીકરી તેના ખોળામાં આવી. ડોક્ટરે બહાર આવીને કહ્યું, મા અને બાળક બંને ઠીક છે. મીરાએ નવજાતને છાતીએ લગાવીને સૌથી પહેલા રિયાનું નામ લીધું, જાણે કહેવા માંગતી હોય, જો આપણી જિંદગીની પહેલી ખુશી આવી ગઈ. થોડા જ અઠવાડિયા પછી રિયાએ પણ એક પ્યારી દીકરીને જન્મ આપ્યો. આ વખતે તો જાણે ઘર પર ખરેખર લક્ષ્મીની બેવડી કૃપા થઈ ગઈ. બંને નાની બાળકીઓ જ્યારે એક સાથે પલંગ પર સૂતી તો લાગતું જાણે બહેનોની જેમ સાથે આવેલી 2 નાની પરીઓ, જેમને ખુદ ભગવાને આ ઘરનું નસીબ બદલવા માટે મોકલી છે. ઉષા દેવી દરરોજ સવારે બંને પોતરીઓને ખોળામાં લઈને આંગણામાં બેસતા. ધીમે ધીમે તેમના હાથ પગ સહેલાવતા, આંખોમાં આંસુ લઈને પોતાને જ બબડાવતા, સાચે જ વહુ જ ઘરની લક્ષ્મી હોય છે અને જો 2 બહેનો એક જ ઘરની વહુ બની જાય તો ઘરની લક્ષ્મી પણ બેવડા રૂપમાં આવી જાય છે. ફરક માત્ર એટલો કે તેમને ઓળખવાની આંખો આપણામાં હોવી જોઈએ, નહીં તો આપણે પોતાના જ હાથોથી પોતાનું નસીબ ઠોકરતા રહીએ છીએ. હવે જ્યારે બંને દીકરીઓ મોટી થઈ અને સ્કૂલે જવા લાગી તો અવારનવાર સ્કૂલના પ્રોજેક્ટમાં લખતી, મારી માં મારી સૌથી સારી મિત્ર છે અને મારી માસી મારી બીજી માં. બીજાઓ માટે આ માત્ર એક પ્યારું વાક્ય હતું, પણ તે ઘર માટે આ આખી સફરનો સાર હતો. આજે પણ ક્યારેક ક્યારેક રાત્રે છત પર બેસીને જ્યારે મીરા અને રિયા ચા પીવે તો મીરા હસીને કહે છે, યાદ છે જ્યારે તે કહ્યું હતું કે તારી ખુશી મારાથી ઓછી થઈ રહી છે? અને રિયાએ હસતા હસતા જવાબ આપે, યાદ છે જ્યારે તે કહ્યું હતું કે તું ઘર છોડીને ચાલી જઈશ? બંને પછી એક સાથે હસી પડે અને અંદરના રૂમમાં રાખેલા પારણામાં તેમની દીકરીઓ ઊંઘમાં હળવું સ્મિત આપી દે, જાણે કહી રહી હોય, સારું થયું તમે લોકો રોકાઈ રહ્યા, નહીં તો અમારી આ વાર્તા અહીં જ અધૂરી રહી જાત. જો આ કહાની તમારા દિલને સ્પર્શી લીધું હોય, તમારી આંખો ભીની કરી હોય કે ચહેરા પર નાનકડી મુસ્કાન લાવી હોય તો દિલથી લાઈક કરજો, દોસ્તો પરિવાર સાથે શેર કરજો, જેથી આ પ્યાર ભર્યો સંદેશ વધુ દિલો સુધી પહોંચે. અને જો તમે પહેલીવાર અમારી કહાની સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો, કારણ કે અમે આવી જ ભાવનાઓથી ભરપૂર, શીખ આપતી અને દિલની ખૂબ નજીક લાગતી કહાનીઓ તમારા માટે લાવતા રહીશું. તમારી દરેક લાઈક, દરેક શેર અને દરેક સબસ્ક્રિપ્શન અમારી મહેનતને વધુ મજબૂત બનાવે છે અને અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ સારી કહાનીઓ લઈને આવીએ. આભાર દોસ્તો, ખુશ રહેજો, પ્યાર વહેંચતા રહેજો. ધન્યવાદ.